છે બધા ડ્રીમર્સ? સરસ, બધા મજામાં. તો લાસ્ટ સવર્ગ સંયોજનોનું જે પેલું લેક્ચર મેં સમજાવ્યું એ બધાએ જોઈ લીધું હશે અને જે હોમવર્ક આપ્યું હતું પહેલાં 4 પેજ વાંચવાનું એ વાંચી લીધા હશે. વર્ણનો સિદ્ધાંતના મુદ્દાઓ લખવાનું કીધું હતું અને એક હોમવર્ક બીજું આપ્યું હતું કે સવર્ગ ક્ષાર અને દ્વિક્ષાર વચ્ચેનો તફાવત તમારે વાંચી અને સમજીને આવવાનું. બરાબર? તો હવે આપણે આજે ત્યાંથી આગળ વધીએ. તો સૌથી પહેલાં ટેક્સ્ટબુકનો કોયડા નંબર 9.1 છે હું સોલ્વ કરાવું છું, પછી આપણે સવર્ગ ક્ષાર અને દ્વિક્ષારના તફાવતમાં આગળ વધીએ. તો ટેક્સ્ટબુકમાં જે સૌથી પહેલો કોયડા નંબર 9.1 આપેલો છે એમાં આવું પૂછ્યું છે કે નીચે જલીય દ્રાવણમાં મળેલા અવલોકનના આધારે નીચે જે સવર્ગ સંયોજન આપ્યા છે એમાં ધાતુની દ્વિતીયક સંયોજકતા સમજાવો, કેટલી છે એ જણાવો. તો સૌથી પહેલું સંયોજન એવું આપ્યું છે PdCl2નું એમોનિયા સાથેનું સવર્ગ સંયોજન. હવે આમાં આપણને ચોખવટ નથી કરી, ચોરસ કાઉન્સ કરીને સવર્ગ સ્પીસીસને જુદી નથી પાડી, પણ જે AgNO3 ઉમેરી અને AgClના અવક્ષેપ મળે એ સંખ્યા તમને આપી દીધી છે. એટલે એના આધારે જો તમને આપણને પેલું લેક્ચર સમજાઈ ગયું હોય, પ્રાથમિક સંયોજકતા, દ્વિતીયક સંયોજકતા અને વર્ણનનો સિદ્ધાંત સમજાઈ ગયો હોય, તો હવે તમારે એ સમજાવવાનું કે એ સંકીર્ણનું એટલે કે સવર્ગ સ્પીસીસનું સૂત્ર શું હશે અને એના આધારે એ જણાવવાનું કે દ્વિતીયક સંયોજકતા કેટલી છે. તો જે આ PdCl2 પેલેડિયમ ક્લોરાઇડ અને એમોનિયાનું સવર્ગ સંયોજન છે એમાં જે પ્રેક્ટિકલી અવલોકન મળ્યું AgNO3 ઉમેરતા કેટલા મોલ AgClના અવક્ષેપ મળે એ આપણને સમજાવ્યું કે 2 મોલ AgClના અવક્ષેપ મળે છે. હવે 2 મોલ AgClના અવક્ષેપ મળે છે એનો મતલબ કે આ 2 ક્લોરીન પ્રતિ આયન તરીકે વર્તે છે, કારણ કે ક્લોરાઇડ AgNO3 સાથે અવક્ષેપ આપે છે એનો મતલબ કે જલીય દ્રાવણમાં ક્લોરાઇડ આયન મુક્ત છે. એક્વિયસ સોલ્યુશન જ્યારે બનાવો આપેલા સવર્ગ સંયોજનનું ત્યારે મુક્ત અવસ્થામાં ક્લોરાઇડ આયન છે એનો મતલબ એવો થાય. તો 2 મોલ AgClના અવક્ષેપ મળે છે એટલે બંને ક્લોરાઇડ છે એ પ્રતિ આયન તરીકે વર્તે છે. ધાતુ સાથે સવર્ગ સહસંયોજક બંધથી જોડાય અને સવર્ગ વર્તુળની અંદર સવર્ગ સ્પીસીસમાં લિગેન્ડ તરીકે નથી, કારણ કે જો ક્લોરાઇડ લિગેન્ડ તરીકે હોય તો જલીય દ્રાવણમાં દ્વિતીયક સંયોજકતા બિન આયનીય હોવાથી આયનીકરણથી મુક્ત થઈ ના શકે અને તો એ AgNO3 સાથે AgClના અવક્ષેપ ના આપી શકે. એટલે અત્યારે હવે મને 2 મોલ AgClના અવક્ષેપ મળે છે એ જો માહિતી હોય પ્રેક્ટિકલી એનાલિસિસ વિશ્લેષણથી મેં જો આ માહિતી મેળવી હોય તો એનો મતલબ એમ થાય કે બંને ક્લોરાઇડ પ્રતિ આયન તરીકે વર્તે છે. એટલે આમ સંકીર્ણનું સવર્ગ સ્પીસીસનું સૂત્ર એવું થવું જોઈએ કે પેલેડિયમ સંક્રાંતિ ધાતુ આયન મધ્યસ્થ આયન છે, 4 એમોનિયા લિગેન્ડ તરીકે વર્તે છે જે ધાતુને સવર્ગ સહસંયોજક બંધથી જોડાય છે. આ 4 એમોનિયાને દ્વિતીયક સંયોજકતા અથવા સવર્ગાંક કહેવાય. આખા સંકીર્ણનો વીજભાર જો હું ગણું તો 2 ક્લોરાઇડ જોડાયેલા છે એટલે એનો મતલબ આના ઉપર વીજભાર કેટલો છે? +2. એમોનિયા ઉપર વીજભાર ન હોય, તટસ્થ હોય એટલે એમોનિયા લિગેન્ડનો વીજભાર 0 છે. તો આ આખા સવર્ગ સ્પીસીસનો જો વીજભાર +2 હોય તેનો મતલબ આમાં પેલેડિયમ +2 હોવું જોઈએ. આ +2 ને ઓક્સિડેશન આંક પણ બોલાય અને એમ પણ બોલાય કે પ્રાથમિક સંયોજકતા છે. ધાતુ આયનનો ઓક્સિડેશન આંક કઈ રીતના ગણાય? તો જે આ સવર્ગ સ્પીસીસનો વીજભાર હોય એ વીજભારમાંથી લિગેન્ડનો જે વીજભાર હોય એ ધ્યાનમાં લઈ સરવાળા બાદબાકી કરી અને પછી જે મધ્યસ્થ ધાતુ આયન હોય એનો ઓક્સિડેશન આંક નક્કી કરવામાં આવે. દાખલા તરીકે મેં એમ કીધું હોય કે મારી પાસે આ સવર્ગ સ્પીસીસ છે FeCN6-4. હવે મેં એમ કીધું હોય કે Feનો ઓક્સિડેશન આંક ગણો અથવા તો એ ઓક્સિડેશન આંકને પ્રાથમિક સંયોજકતા કહેવાય. તો બેમાંથી ગમે એ પૂછો કે ઓક્સિડેશન આંક ગણો અથવા પ્રાથમિક સંયોજકતા ગણો તો તમારે આ રીતના મેથેમેટિકલી કેલ્ક્યુલેશન કરવી પડે કે આખા સવર્ગ સ્પીસીસનો વીજભાર કેટલો? -4. તો આ ઓક્સિડેશન આંક ધાતુ અને લિગેન્ડના ઓક્સિડેશન આંકના સરવાળા બરાબર હોય એટલે Feનો ઓક્સિડેશન આંક વત્તા 6 વખત સાયનાઇડ લિગેન્ડનો ઓક્સિડેશન આંક તો Cn-1 હોય એટલે Feનો ઓક્સિડેશન આંક ધારો કે x છે તો 6 Cnનો વીજભાર કેટલો થાય? -6. ટોટલ સવર્ગ સ્પીસીસનો વીજભાર કેટલો છે? -4. માટે આમ x બરાબર શું આવે? +2. એટલે હું આમ બોલી દઉં કે આમાં Fe+2 આયન છે. Fe+2 આયન છે અથવા ફેરસ આયન છે. એટલે આમ આનો ઓક્સિડેશન આંક +2 બોલાય અથવા તો એમ બોલાય કે આ સવર્ગ સ્પીસીસમાં ધાતુ આયનની પ્રાથમિક સંયોજકતા +2 છે. બરાબર?
ફરી પાછા હતા ત્યાં આવી જઈએ. હવે આ સંયોજનમાં સવર્ગાંક 4 છે એટલે આ સવર્ગ સ્પીસીસને ML4 પ્રકારની સ્પીસીસ કહેવાય. ML4 પ્રકારની સ્પીસીસ હોય એટલે સંક્રાંતિ ધાતુ એની ફરતે સવર્ગ બહુફલકીય રચના સમચતુષ્ફલકીય હોય અથવા સમતલીય સમચોરસ હોય. આ બેમાંથી કોઈ પણ રચના શક્ય બને. પણ અત્યારે જે હું લખાવું છું જો એ તમને યાદ રહીએ તો લખી નાખો કે મોટે ભાગે પ્લેટિનમ, પેલેડિયમ, રોડિયમ આ તત્વોના આ પ્રકારના તત્વોના 4 સવર્ગાંક ધરાવતા સંયોજનો સમતલીય સમચોરસ જોવા મળે. એટલે જ્યારે આ પેલેડિયમની ફરતે જે સવર્ગ બહુફલકીય રચના છે એ જો મારે દર્શાવવી હોય તો આમ દર્શાવવું પડે કે આપેલું સંકીર્ણ આ રીતના 4 એમોનિયા સાથે સવર્ગ સહસંયોજક બનથી જોડાય ત્રિપરિમાણીય રીતના લિગેન્ડની ગોઠવણી સમતલીય સમચોરસ રીતની કરે છે. એટલે કે આ સવર્ગ સ્પીસીસની સવર્ગ બહુફલકીય બંધારણ સમતલીય સમચોરસ છે. ક્લિયર? આ એક માહિતી યાદ રહીએ તો રાખજો, તમને કામ આવશે. આગળ જતાં ક્યારેક આની જરૂર પડે તો કાંઈ વિચાર્યા વગર જ્યારે પ્લેટિનમનું, પેલેડિયમનું, રોડિયમનું 4 સવર્ગાંકવાળું સંયોજન હોય ને એટલે 2 શક્યતા નહીં વિચારતા, સમચતુષ્ફલકીય કે સમતલીય સમચોરસ એમ નહીં. મોટે ભાગે 99.99 100% એ સંયોજન કેવું હોય? સમતલીય સમચોરસ જ હોય. દરેક વખતે નથી કહેતો, મિસઅન્ડરસ્ટેન્ડિંગ ન કરતા. ML4માં 2 શક્યતા હોઈ શકે, એ તમારે પ્રેક્ટિકલી પછી નક્કી કરવું પડે કે આ બેમાંથી કઈ છે. પણ હું ML4માં પર્ટિક્યુલરલી કહું છું કે જો પ્લેટિનમ, પેલેડિયમ કે રોડિયમ જેવું સંક્રાંતિ તત્વ હોય, આવા સંક્રાંતિ તત્વો હોય તો એની 4 સવર્ગાંકવાળી રચના સમતલીય સમચોરસ હોય. તો સવર્ગાંક શબ્દ આપણે આગલા લેક્ચરમાં ભણી ગયા હતા. સવર્ગ બહુફલકીય રચના આપણે આગલા લેક્ચરમાં ભણી ગયા હતા. એટલે હવે હું એ શબ્દનો ડાયરેક્ટ ઉપયોગ કરી લઉં છું. બરાબર? સવર્ગ બહુફલકીય એટલે શું? તેમ કહેવાય કે સવર્ગ સ્પીસીસમાં સંક્રાંતિ ધાતુ આયનની ફરતે લિગેન્ડની સંખ્યાના આધારે લિગેન્ડની ગોઠવણી વિવિધ ત્રિપરિમાણમાં થતી હોય. એ જે ત્રિપરિમાણમાં ગોઠવણી થાય એને સંક્રાંતિ ધાતુ આયનની સવર્ગ સ્પીસીસમાં સવર્ગ બહુફલકીય રચના કહેવામાં આવે. પછી મેં તમને સમજાવ્યું હતું કે ML4 હોય, ML5 હોય, ML6 હોય તો જુદી જુદી કઈ રીતની ભૌમિતિક રચનાઓ જોવા મળે. બરાબર? હવે ફરી પાછા આપણે હતા એ પ્રશ્નમાં આવી જાય તો જો આપેલા સવર્ગ સ્પીસીસની આ સંયોજનનું બંધારણ આવું હોય તો આ પ્રતિ આયન ક્લોરાઇડ 2- ઉત્પન્ન થાય અને તો એ AgNO3 સાથે 2 મોલ AgClના અવક્ષેપ આપે. એટલે આ પ્રકારનું સવર્ગ સ્પીસીસનું સૂત્ર હોવું જોઈએ. જો આ સૂત્ર હોય તો એમાં દ્વિતીયક સંયોજકતા અથવા સવર્ગાંક કેટલો થાય? 4. એટલે તમને પહેલું જે ક્વેશ્ચન આપ્યો છે એનો જવાબ તમને આ મળે કે 4 સવર્ગાંક થશે, દ્વિતીયક સંયોજકતા 4 થશે અને એ 4 સંયોજકતા એમોનિયા માટે સંતોષાય હશે. ક્લિયર? પછી બીજો પ્રશ્ન આવો આપ્યો છે NiCl2 6H2O નિકેલ ક્લોરાઇડનું આ એકવા પાણી સાથેનું સવર્ગ સંયોજન આપ્યું છે. હવે આમ લખ્યું છે એટલે મને ખ્યાલ ના આવે કે ક્લોરાઇડ કેટલા લિગેન્ડ તરીકે છે, પાણીના અણુ કેટલા લિગેન્ડ તરીકે છે, ખ્યાલ ના આવે. એટલે હવે મેં પ્રેક્ટિકલી જે એનાલિસિસ કરી અને માહિતી લીધી એ હું ઉપયોગમાં લઈ શું આપ્યું કે આ સવર્ગ સ્પીસીસને જો વધુ પ્રમાણમાં AgNO3 સાથે 1 મોલ લઈ અને એડ કરો, સવર્ગ સ્પીસીસ 1 મોલ લ્યો અને વધુ પ્રમાણમાં AgNO3 લઈ અને જો AgClના અવક્ષેપ લ્યો તો એ 2 મોલ મળે છે. તો એનો મતલબ આમાં પણ બંને ક્લોરાઇડ છે પ્રતિ આયન છે એક પણ લિગેન્ડ તરીકે વર્તશે નહીં. કારણ કે જો લિગેન્ડ હોત તો હમણાં આપણે આમાં સમજાય પ્રમાણે એ પ્રતિ આયન ન હોતા આયનીકરણથી મુક્ત થઈ શકત નહીં. એટલે આમ બંને ક્લોરાઇડ જો AgClના અવક્ષેપ આપે છે તો એનો મતલબ કે સવર્ગ વર્તુળની અંદર, સવર્ગ પ્રભાવ ક્ષેત્રની અંદર ક્લોરાઇડ નથી. ક્લોરાઇડ છે એ ચોરસ કૌંસની બારે છે. ચોરસ કૌંસની બારે છે એટલે પ્રતિ આયન છે અને પ્રતિ આયન છે તો એ 2 મોલ AgNO3 સાથે 2 મોલ AgClના અવક્ષેપ આપશે. એટલે આમ આપેલા સવર્ગ સ્પીસીસનું જે સૂત્ર છે એ આ પ્રમાણે હોવું જોઈએ. આમાં 2 ક્લોરીન માઇનસ છે સવર્ગ સ્પીસીસમાં પ્રતિ આયન એટલે આખા સવર્ગ સંયોજનનો વીજભાર કેટલો થશે? +2. સવર્ગ આયનનો વીજભાર કેટલો થશે? +2. કારણ કે તો 2 ક્લોરીન માઇનસ એની સાથે જોડાયેલા હોય. પાણીનો વીજભાર કેટલો હોય? 0. પરિણામે જે નિકલનો ઓક્સિડેશનાંક છે એ આ સવર્ગ સ્પીસીસના જેટલો જ થઈ જશે. એટલે નિકલ +2 આયનની ફરતે 6 પાણીના અણુ
સવર્ગ સહસંયોજક બંધી જોડાય, લિગેન્ડ તરીકે જોડાય, અષ્ટફલકીય સવર્ગ બહુફલકીય સ્પીસીસ ઉત્પન્ન કરશે. બરોબર, એટલે આમાં 6 પાણીના અણુ લિગેન્ડ તરીકે વર્તે છે. ક્લોરાઇડ 2 પ્રતિઆયન તરીકે વર્તે છે, એટલે એ 2 મોલ AgClના અવક્ષેપ આપે છે. એટલે આમ દ્વિતીયક સંયોજકતા અથવા સવર્ગાંક 6 પાણીના અણુઓ 6 સહસંયોજક બંધી જોડાયેલા છે, એટલે 6 થશે. એટલે આ સ્પીસીસમાં દ્વિતીયક સંયોજકતા 6 થશે, અને 6 સંયોજકતા કોના દ્વારા સંતોષાયેલી હશે? પાણીના અણુઓ દ્વારા સંતોષાયેલી હશે. ક્લિયર? એટલે આના ક્વેશ્ચન કેટલીક વાર એવી રીતના પૂછે કે આમાં કોણ લુઈસ એસિડ છે અને કોણ લુઈસ બેઝ છે જણાવો. તો ત્યારે તમને હવે આવડવું જોઈએ કે ધાતુ આયન છે એ લુઈસ એસિડ છે, એટલે એમ કહેવાનું કે આમાં Na+2 આયન લુઈસ એસિડ છે અને પાણીના અણુ લુઈસ બેઝ છે. આ લુઈસ એસિડ છે, આ લિગેન્ડ તરીકે વર્તે છે, એટલે આ પાણીના અણુ આમાં લુઈસ બેઝ તરીકે વર્તે છે. આમ બોલે. ક્લિયર? આમાં એમ કીધું હોત કે પ્રાથમિક સંયોજકતા જણાવો તો +2. એમ કીધું હોત કે નિકલ ધાતુનો ઓક્સિડેશન આર્ક જણાવો તો એ કેટલો કહેવાનો? +2. બરોબર. ત્યાર પછી ત્રીજું સંયોજન એવું આપ્યું છે PtCl4 2HCl, પ્લેટિનમ ક્લોરાઇડ અને હાઇડ્રોજન ક્લોરાઇડનું સવર્ગ સંયોજન આપણને આપેલું છે. અને એમ કહી દીધું કે AgClના અવક્ષેપ મળતા નથી. આ 1 મોલ સવર્ગ સંયોજન લઈ અને જો વધુ પ્રમાણમાં AgNO3 નાખવું તો AgClના એક પણ મોલ અવક્ષેપ મળતા નથી. તો હવે આ પ્લેટિનમ ધાતુ આયનની સવર્ગ સંયોજનમાં દ્વિતીયક સંયોજકતા કેટલી અથવા તો એનો સવર્ગાંક કેટલો? તો હવે જો તમે આ માહિતીનો ઉપયોગ કરો તો એનો મતલબ એમ થયો કે આ 6 ક્લોરીન છે એ લિગેન્ડ તરીકે વર્તે છે, દ્વિતીયક સંયોજકતાથી જોડાયેલ છે, તો એનું આયનીકરણ ન થાય તો સ્વતંત્ર દ્રાવણમાં એનું અસ્તિત્વ ના હોય. દ્રાવણમાં આપણને તો ક્લોરાઇડ આયનનું અસ્તિત્વ ના મળે. એટલે એનો મતલબ કે 6 ક્લોરીન લિગેન્ડ તરીકે વર્તે છે. 6 ક્લોરીન લિગેન્ડ તરીકે વર્તે છે. તો હવે આ 2 હાઇડ્રોજન છે એ 2H+ પ્રતિ આયન તરીકે વર્તે છે. ડાબી બાજુ લખાય, મેં કીધું હતું જ્યારે ધનાયન હોય પ્રતિ આયન ત્યારે કેવી રીતના લખાય? જે સવર્ગ વર્તુળ છે, સવર્ગ પ્રભાવ ક્ષેત્ર છે એની ડાબી બાજુએ લખાય. લાસ્ટ લેક્ચર જો સરસ રીતના જોયું હોય તો મેં આ ચોખવટ તમને કરીને સમજાવ્યું હતું કે જો પ્રતિ આયન ધનાયન હોય તો ચોરસ કાઉન્સની ડાબી બાજુએ લખવામાં આવે, અને પ્રતિ આયન ઋણાયન હોય તો એ ચોરસ કાઉન્સની જમણી બાજુમાં લખવામાં આવે. એટલે આખું સવર્ગ સંયોજન જો લ્યો તો એનું સૂત્ર આ પ્રકારનું થશે. સવર્ગ સ્પીસીસનો વીજભાર કેટલો થશે? -2H+, એટલે આના ઉપરનો આખો વીજભાર કેટલો થાય? -2. 6 ક્લોરીન કેવા છે? -1, એટલે -6. પ્લેટિનમનો ઓક્સિડેશન આર્ક કેટલો? ધારો કે x, તો x -6 = -2, એટલે x +4 થાય. એટલે આમાં પ્લેટિનમનો ઓક્સિડેશન આર્ક +4 થશે. આખા સવર્ગ સ્પીસીસમાં ધાતુ આયનની ફરતે જે સવર્ગ બહુફલકીય રચના છે એ દ્વિતીયક સંયોજકતા 6 હોવાથી અષ્ટફલકીય થશે. એટલે જો હું પૂછું કે પ્લેટિનમનો ઓક્સિડેશન આર્ક કેટલો? તો +4, અથવા તો પ્રાથમિક સંયોજકતા કેટલી? તો +4. દ્વિતીયક સંયોજકતા અથવા સવર્ગાંક કેટલો? તો 6. ભૌમિતિક રચના અથવા સવર્ગ બહુફલકીય બંધારણ કેવું? તો અષ્ટફલકીય. આખી સવર્ગ સ્પીસીસનો વીજભાર કેટલો? તો -2. પ્રતિ આયન કયો થયો? 2H+. અને એમ કહી દઈએ કે આ સવર્ગ સ્પીસીસમાં ક્લોરાઇડ 0 છે, એટલે કે AgClના અવક્ષેપ 0 છે. તો આ સવર્ગ સ્પીસીસના આયનીકરણથી કેટલા આયનો મુક્ત થશે? તો જો તમને સવર્ગ સંયોજનનું સૂત્ર આવડે તો તમે કેટલા આયનો મુક્ત થઈ શકે એ કહી શકો. તો હવે જો આ સૂત્ર તમને આવડી ગયું તો તમે કહી શકો કે ટોટલ 3 આયન મુક્ત થશે, 2H+ અને 1 આ સંકીર્ણ ઋણાયન. 2H+ અને 1 સંકીર્ણ ઋણાયન, આમ ટોટલ 3 આયનો તમને જલીય દ્રાવણમાં મળશે. આમાંથી કયા આયનની આપણે પરખ કરી શકીએ? તો એમ કહેવાય H+ આયનનું અસ્તિત્વ આવે, બાકી ક્લોરાઇડ આયન કે પ્લેટિનમ આયનનું અસ્તિત્વ, સવર્ગ આયનનું અસ્તિત્વ દ્રાવણમાં સ્વતંત્રપણે મળશે નહીં. બરાબર? કોની પરખ કરી શકાય? તો H+ની પરખ કરી શકાય, બાકીની પ્લેટિનમ કે ક્લોરાઇડ આયનની પરખ નહીં થઈ શકાય. ક્લિયર? એટલે સરસ ક્વેશ્ચન છે, મજાનો ક્વેશ્ચન છે. એટલે જો કોમ્પિટિટિવ એક્ઝામમાં આવું પૂછે તો હવે તમને જો ખરેખર ઇન્ટરેસ્ટ દઈને ભણતા હો તો ઇઝીલી આવડી જાય, જરાય અઘરું નથી, સાવ સહેલું છે. એમ કહી દીધું કે AgClના અવક્ષેપ મળતા નથી, એટલે તમારે સીધું માઇન્ડ એપ્લાય કરવાનું કે તો એનો મતલબ એક પણ ક્લોરાઇડ પ્રતિ આયનમાં નથી.
બધા ક્લોરાઇડ લિગેન્ડ તરીકે વર્તે છે, દ્વિતીયક સંયોજકતામાં સંતોષવામાં વપરાયેલા છે. તો હવે ઓટોમેટિકલી ટોટલ 6 ક્લોરીન અહીંયા લઈ લ્યો તો કહી શકો કે આ પ્રકારનું સવર્ગ સ્પીસીસની રચના થશે. ક્લિયર? બધાને સમજાય? આગળ વધીએ. ત્યાર પછી ચોથું પ્રશ્ન આવું આપ્યું છે, કોબાલ્ટ ક્લોરાઇડ અને એમોનિયા, 4 મોલ એમોનિયા સાથે જ્યારે પ્રક્રિયા થાય ત્યારે 1 AgNO3 વધારે પ્રમાણમાં ઉમેરો ત્યારે 1 મોલ AgClના અવક્ષેપ મળે છે. આ તો આપણે વર્ણનના સિદ્ધાંતમાં ઉદાહરણ આવી ગયું હતું કે 1 મોલ AgClના અવક્ષેપ મળે છે તો તમે જે સવર્ગ સ્પીસીસ છે એનું સૂત્ર લખી અને એના આધારે કોબાલ્ટ +3 આયનની દ્વિતીયક સંયોજકતા અથવા તો એની સવર્ગાંકની માહિતી આપો. તો અત્યારે 1 મોલ AgCl મળે છે, એનો મતલબ ચોરસ કૌંસની બહાર 1 ક્લોરાઇડ આયન પ્રતિ આયન તરીકે વર્તે છે. બાકીના બંને ક્લોરાઇડ છે દ્વિતીયક સંયોજકતામાં વપરાયેલા છે. તો હવે એનો મતલબ એમ થયો કે તો જે સંકીર્ણ અથવા જે સવર્ગ સ્પીસીસ બનશે એ આવી બનશે 6 સવર્ગાંક ધરાવતું 4 લિગેન્ડ એમોનિયા અને 2 લિગેન્ડ ક્લોરીનનું કોબાલ્ટ +3નું આ સવર્ગ સ્પીસીસ બનશે. 1 ક્લોરાઇડ પ્રતિ આયન છે એટલે એ AgNO3 સાથે 1 મોલ AgClના અવક્ષેપ આવશે. સવર્ગ બહુફલકીય બંધારણ અષ્ટફલકીય થશે. પ્રાથમિક સંયોજકતા કોબાલ્ટની +3 થશે. કેવી રીતના નક્કી થાય? આ ક્લોરીન -1 છે એટલે અહીંયા +1. હવે 2 ક્લોરીન એટલે -2, એમોનિયા એટલે 0. આ ખબર નથી, x -2 આમ જાય એટલે +2 +1 એટલે કોબાલ્ટનો ઓક્સિડેશન આમાં કેટલો છે? +3 છે. એટલે આમ કોબાલ્ટની પ્રાથમિક સંયોજકતા કેટલી? +3. અથવા એનો ઓક્સિડેશન કેટલો? +3. આખી સવર્ગ સ્પીસીસનો વીજભાર કેટલો? +1. લિગેન્ડની અથવા દ્વિતીયક સંયોજકતા જે સવર્ગ સહસંયોજક બનતી સંતોષાય છે એની સંખ્યા કેટલી? 6. તો એનો મતલબ કે સવર્ગાંક કેટલો છે? 6. કેટલા આયનો આ સંકીર્ણના આયનીકરણથી મુક્ત થશે? તો 1 સંકીર્ણ ધનાયન અને 1 ક્લોરાઇડ પ્રતિ આયન એટલે 1:1 જેવી વર્તણૂક થઈ એટલે એમ કહેવાય 2 આયનો સંકીર્ણના જલીય દ્રાવણમાં હશે. ક્લિયર? હવે આ જ્યારે તમે વર્ણનનો સિદ્ધાંત વાંચ્યો હોય ત્યારે તમારે આમાં આ સૂત્ર 1 આવ્યું. આ જે એનાલિસિસ કર્યું કે જે NO3 ઉમેર્યું એટલે AgClના 1 મોલ અવક્ષેપ મળ્યા એના આધારે તમે જે આ સૂત્ર લખ્યું એ સૂત્ર 1 આવ્યું. પણ તમે જો વર્ણનનો સિદ્ધાંત વાંચ્યો હોય તેમાં તમને એની સાથે જે રંગ હતા એ 2 આપ્યા હતા. એકમાં લીલો રંગ આપ્યો હતો ને એમાં એમ આપ્યું હતું કે આ સંયોજન જાંબલી રંગનું છે. તો ત્યારે કોઈકને એવો ક્વેશ્ચન થયો હોય કે આવું કેમ લખ્યું? સૂત્ર તો એક જ છે, એક જ સંયોજન છે, તો 2 કેમ રંગ લખ્યા? તો એવી વખતે આગળ જતાં આપણે માહિતી આવશે. આ તો કોઈને ક્વેશ્ચન થયો હોય તો અત્યારે હું એક્સ્ટ્રામાં વધારાનું અત્યારે સમજાવી દઉં છું કે આ સંયોજનનું આ જે રાસાયણિક સૂત્ર છે એક જ છે. પણ જ્યારે તમે આ લિગેન્ડની કોબાલ્ટ +3 આયનની ફરતે લિગેન્ડની અષ્ટફલકીય ગોઠવણી કરો ત્યારે ત્રિપરિમાણમાં એની ગોઠવણીના આધારે 2 ભૌમિતિક સમઘટકો મળશે. ભવિષ્યમાં આપણે આ ભણશું કે કોબાલ્ટ +3 આયનની ફરતે આ 6 સવર્ગાંક છે એની તમે જ્યારે ગોઠવણી કરો 4 એમોનિયા અને 2 ક્લોરાઇડ લિગેન્ડની ત્યારે પ્રેક્ટિકલી 2 શક્યતા જોવા મળે છે અને એ 2 શક્યતાઓ 2 ભૌમિતિક સમઘટકો તરીકે વર્તે. 2 ક્લોરીન આમે ગોઠવાઈ શકે અને 2 ક્લોરીન આમે ગોઠવાઈ શકે. આ 4 એમોનિયા છે, આ 4 એમોનિયા છે. તો હવે જો એક સમતલમાં 2 ક્લોરીન હોય તો એના માટે સિસ સમઘટક શબ્દ વાપરવામાં આવે અને આ સામસામેના સમતલમાં છે એટલે આવા સમઘટક માટે ટ્રાન્સ સમઘટક શબ્દ વાપરવામાં આવે. જે રીતના આપણે ઓર્ગેનિકમાં ભણ્યા હતા સિસ અને ટ્રાન્સ, એવી જ રીતના સંકીર્ણ સંયોજનોમાં પણ સમતલમાં એક જ બાજુ હોય અને સમતલમાં વિરુદ્ધ બાજુ હોય. આવું આપણે ભવિષ્યમાં સંકીર્ણ સંયોજનોમાં સમઘટકતા આખો ટોપિક ડીપમાં ભણશું ત્યારે આવશે એટલે ત્યારે સમજાઈ જશે. પણ અત્યારે માનો કોઈને ક્વેશ્ચન થયો હોય કે આ સંયોજન તો એક જ છે, એક જ અણુસૂત્ર છે, છતાંય સર અહીંયા એના 2 ભૌતિક ગુણધર્મો જુદા જુદા શું કામ લખ્યા કે લીલા રંગનું હોય ને જાંબલી રંગનું હોય? તો એનું રીઝન જો એવો ક્વેશ્ચન થયો હોય ને તો અત્યારે તમને
જવાબ સંતોષકારક મળે એટલા માટે એક્સ્ટ્રા અત્યારથી ભણાવી દઉં છું. પાછું આવશે ત્યારે આપણે રિપીટ કરશું કે આ સંયોજનના ભૌમિતિક સમઘટકો બે મળે છે, સિસ અને ટ્રાન્સ, એટલે બે જુદા જુદા ભૌતિક ગુણધર્મ દર્શાવ્યા છે કે બેયનું ગલનબિંદુ, બેયનો રંગ જુદો હોય, બરાબર. એટલે જેનો આપણે આગળ ડીપમાં અભ્યાસ કરશું. એટલે ટેક્સ્ટબુકમાં જ્યારે આ સંયોજનની સામે બે રંગ વાંચો ત્યારે તમે એમ સમજજો કે અણુસૂત્ર ભલે એક રહ્યું પણ ત્રિપરિમાણીય ગોઠવણીના આધારે એના બે અવકાશીય સમઘટકો, ભૌમિતિક સમઘટકો મળે છે, જેને આપણે સિસ અને ટ્રાન્સ આવું નામ આપીને આગળ ભણશું. ક્લિયર? ત્યાર પછી પાંચમું જે સંયોજન આપ્યું છે સવર્ગ સંયોજન, એ એવું આપ્યું છે PtCl2 2NH3. પછી એનાલિસિસથી આમ કીધું કે એમાં AgNO3 સાથે એક પણ મોલ AgClના અવક્ષેપ મળતા નથી. ઇટ મીન્સ દેટ હવે તમને આવડી જાય કે બે ક્લોરાઇડ લિગેન્ડ તરીકે વર્તે છે, એક પણ પ્રતિઆયન નથી, તો એનો મતલબ કે બંને ક્લોરાઇડ લિગેન્ડ તરીકે વર્તે છે. મતલબ એમ થયો કે બંને ક્લોરાઇડ આયન જો લિગેન્ડ તરીકે વર્તતા હોય તો સવર્ગ સ્પીસીસની રચના આ પ્રમાણેની થાય. આ સવર્ગ સ્પીસીસ છે એ સવર્ગ બહુફલકીય ધાતુ આયનની ફરતે સમતલીય સમચોરસ પ્રકારનું બંધારણ અથવા આકાર દર્શાવે. હમણાં જ મેં તમને થોડીક વાર પહેલાં સમજાવ્યું કે પ્લેટિનમના 4 સવર્ગાંક ધરાવતા એટલે કે Ml4 પ્રકારના સવર્ગ સંયોજનો હંમેશા સમતલીય સમચોરસ જ હોય, બરાબર. એટલે એની જે પ્લેટિનમની ફરતે સવર્ગ બહુફલકીય લિગેન્ડની જે ગોઠવણી છે આ પ્રકારની સમતલીય સમચોરસ થાય. હવે ચારે ચાર જે આ સંયોજકતા, દ્વિતીયક સંયોજકતા છે એ સવર્ગ વર્તુળની અંદર છે. એટલે એનો મતલબ કે હવે આમાં એક પણ પ્રતિઆયન નથી. પ્રતિઆયન શું કામ નથી? એમ કહેવાય કે આ સવર્ગ સ્પીસીસનો જે વીજભાર છે એ 0 થશે. પ્લેટિનમ +2 અને Cl -2 એટલે +2 ને -2 0, એટલે આ તટસ્થ સવર્ગ સ્પીસીસ થશે. આખા સવર્ગ સ્પીસીસ ઉપરનો વીજભાર 0 થશે. વીજભાર 0 થશે એટલે હવે એની સાથે કોઈ ધનાયન કે ઋણાયન વીજભારને સંતોષવા માટે જોડાશે નહીં. એટલે આ સવર્ગ સ્પીસીસને તટસ્થ સવર્ગ સ્પીસીસ કહેવામાં આવે. એટલે આમાં હવે હું એમ પૂછું કે આમાં પ્રતિઆયન કોણ? તેમ કહેવાય એક પણ આયન પ્રતિઆયન નથી, કારણ કે બંને ક્લોરાઇડ છે એ લિગેન્ડ તરીકે વર્તે છે. સ્વાભાવિક છે કે એમોનિયા તો લુઈસ બેઝ તરીકે હોય એટલે પ્લેટિનમ +2 સાથે જોડાયેલું જ હોય લિગેન્ડ તરીકે. પ્રતિઆયન હોત તો કોણ હોત? ક્લોરાઇડ હોત, પણ એક પણ મોલ AgClના અવક્ષેપ મળતા નથી, એટલે એનો મતલબ બે ક્લોરાઇડ પણ લિગેન્ડ તરીકે વર્તે છે. એટલે આમ આખું સવર્ગ સ્પીસીસનો કુલ વીજભાર કેટલો થશે? 0. સવર્ગ બહુફલકીય ધાતુ આયનની ફરતેની ગોઠવણી કેવી થશે? સમતલીય સમચોરસ. સવર્ગાંક કેટલો થશે? 4. પ્રાથમિક સંયોજકતા અથવા તો ઓક્સિડેશનાંક કેટલો થશે? +2. પ્લેટિનમ +2. હવે હમણાં જે મેં થોડીક વાર પહેલાં તમને જે ભૌમિતિક સમઘટકતા સમજાવી, જો એ તમને આ ઉદાહરણ દ્વારા સમજાવું તો ઇઝીલી સમજાઈ જશે કે અણુસૂત્ર આ થયું, રાસાયણિક સૂત્ર સવર્ગ સ્પીસીસનું આ થયું. હવે જો હું ત્રિપરિમાણમાં ગોઠવણી કરું તો એક ગોઠવણી આવી મળે કે જેમાં બે ક્લોરાઇડ સેમ સાઇડ છે. અને જો હું આવી રીતની ગોઠવણી કરું 3 ડાયમેન્શનમાં તો આ શક્યતા હોય. તો આ ભૌમિતિક સમઘટકને કેવો સમઘટક કહેવાય? સિસ. અને આ પ્રકારની જો ત્રિપરિમાણમાં ગોઠવણી હોય તો એને ટ્રાન્સ ગોઠવણી કહેવામાં આવે. આ સામસામેની બાજુએ છે અને આ એક જ બાજુએ છે. તો આમ આવી રીતના આપણે સવર્ગ સ્પીસીસમાં ઘણીવાર આવું જોવા મળશે કે રાસાયણિક સૂત્ર અથવા અણુસૂત્ર સમાન હોય, પરંતુ લિગેન્ડના આધારે ત્રિપરિમાણમાં ગોઠવણીના આધારે ભિન્નતા હોય. તો જે આપણે અવકાશીય સમઘટકો બોલતા હતા એવી શક્યતા સવર્ગ સંયોજનોમાં હોય, અને એમાં એક શક્યતા આવી ભૌમિતિક સમઘટકતા પણ આવી શકે, જેને સિસ અને ટ્રાન્સ આપણે જે આગળ નામ આપતા હતા એ નામથી અત્યારે આને ઓળખવામાં આવે. આના માટે સિસ શબ્દ વાપરશું અને આના માટે ટ્રાન્સ શબ્દ વાપરશું. પર્ટિક્યુલરલી જો આ સંયોજન કહું ને તો આને સિસ પ્લેટિન કહેવાય. પ્રચલિત નામ શું આપવામાં આવે? પ્લેટિન. આ સંયોજનનું પ્રચલિત નામ શું આપવામાં આવે? સિસ પ્લેટિન. અને આ સંયોજનનું નામ પ્લેટિન પ્રચલિત એમને રહીએ, પણ ટ્રાન્સ સમઘટક છે એટલે આને શું બોલવામાં આવે? ટ્રાન્સપ્લેટિન. પ્લેટિનમ સાથે જ્યારે આ બે ક્લોરિન અને બે એમોનિયા જોડાય અને જે સવર્ગ સંયોજન બને એને પ્લેટિન કહેવાય. પ્રચલિત નામ છે, IUPAC નામ નહીં. IUPAC નામ શું આપવું, કઈ રીતના આપવું, આના પછીના લેક્ચરમાં આપણે નિયમો ભણી અને શીખીશું. એટલે અત્યારે આ સંયોજનનું એક્સ્ટ્રા નોલેજ આપું છું. અત્યારે ખાલી ઇન્ફોર્મેશન આપું છું કે આ સંયોજનનું પ્રચલિત નામ પ્લેટિન છે. એના બે આ ભૌમિતિક સમઘટકો હોવાથી સિસ પ્લેટિન અને ટ્રાન્સપ્લેટિન કહેવાય. આ સિસ પ્લેટિન છે એનો એક અતિ મહત્ત્વનો ઉપયોગ છે, જે જો યાદ રહીએ તો રાખો કે કેન્સરની સારવારમાં વપરાય.
એટલે ક્યારેક કોઈક વખત એમ કહે કે કેન્સરના ઉપચાર માટે કયું સવર્ગ સંયોજન ઉપયોગી છે, તો જો ત્યારે તમને આ નોલેજ હોય તો આવડે કે સિસ્પ્લેટિન છે કેન્સરની ગાંઠને ઓગાળવા માટે કેમોથેરાપીમાં વપરાતું એક અગત્યનું સવર્ગ સંયોજન છે. બરાબર, ખાલી એક્સ્ટ્રા માહિતી માટે યાદ રાખો, અને પાકું અત્યારે કરવાની જરૂર નથી, આગળ જતાં આનો ઉપયોગ ક્યાંક આવી પણ જશે, પણ અત્યારે આ ઉલ્લેખ થયો છે તો હું સાથે સાથે બોલી દઉં છું કે આને સિસ્પ્લેટિન કહેવાય ને, એનો ઉપયોગ કેન્સરની સારવાર માટે થાય. બરાબર, તો કોયડા નંબર 9.1 વ્યવસ્થિત રીતના એક વખત પાછું સોલ્વ કરી લેજો, અને જ્યાં ન સમજાય એવું લાગે ત્યાં પાછું મને ક્વેરી બોક્સમાં અથવા તો મારા વોટ્સઅપ નંબરમાં ક્વેશ્ચન મોકલી દેજો, સોલ્વ કરાવી દઈએ. આમાં ધારો કે મને એક એક્સ્ટ્રા માહિતી આપવી છે, તો એક ક્વેશ્ચન આવો પૂછે, કોપર સલ્ફેટ પેન્ટાહાઇડ્રેટ અને મોર થુથ્થું કહેવાય, વાદળી રંગનું સંયોજન છે એવું તમારે આવી ગયું. બરાબર, કોપર સલ્ફેટ પેન્ટાહાઇડ્રેટ ને મોર થુથ્થું ગુજરાતીમાં શું બોલવામાં આવે? મોર થુથ્થું, અને ઘેરા પૂરા રંગનું અથવા વાદળી રંગનું હોય. તો હવે જો એમ કહી દઈએ કે આ સંયોજનનું હું એનાલિસિસ કરું છું, તમારે હવે મને એનું સવર્ગ સ્પીસીસનું બંધારણ કહેવાનું. તો જો અવલોકન લઉં તો પેલું અવલોકન આવું આવે છે કે આમાં બેરિયમ નાઇટ્રેટ ઉમેરતા અથવા બેરિયમ +2નું કોઈ પણ દ્રાવણ ઉમેરતા બેરિયમ સલ્ફેટના અવક્ષેપ મળે છે. 1 મોલ બેરિયમ સલ્ફેટના અવક્ષેપ મળે છે. બીજું, આ સંયોજનને જો ભેજ શોષક પદાર્થની હાજરીમાં, દાખલા તરીકે સલ્ફ્યુરિક એસિડ જેવા ભેજ શોષક પદાર્થની હાજરીમાં રાખવામાં આવે તો 1 મોલ પાણી દૂર થાય છે. 18 ગ્રામ એના વજનમાં ઘટાડો સહેલાઈથી થઈ જાય છે. તો આપેલા સંયોજનનું, સવર્ગ સંયોજનનું તમે મને સૂત્ર કહો. તો અત્યારે જો હવે આ સંયોજનનું સૂત્ર આ બે વિશ્લેષણ ઉપરથી કેવું હોય, તો સૌથી પહેલું બેરિયમ સલ્ફેટના અવક્ષેપ મળે છે, એનો મતલબ કે આમાં સલ્ફેટ આયન છે એ પ્રતિ આયન છે, એટલે ચોરસ કાઉન્ટની બહાર છે. ઋણાયન છે એટલે હું કઈ બાજુ લખી નાખું છું? જમણી બાજુ. આ -2 છે એટલે આખા સવર્ગ સ્પીસીસ ઉપર કેટલો વીજભાર હશે? +2. સંક્રાંતિ ધાતુ કયું છે? Cu. હવે એમ કીધું કે જ્યારે આ સવર્ગ સંયોજનને ભેજ શોષક પદાર્થની હાજરીમાં રાખું છું ત્યારે 1 મોલ પાણી સહેલાઈથી દૂર થઈ જાય છે ભેજ શોષક પદાર્થની હાજરીમાં. એટલે એનો મતલબ કે 1 મોલ પાણી છે એ સ્ફટિક જળ સ્વરૂપમાં છે. 1 મોલ પાણી છે એ કયા સ્વરૂપમાં છે? સ્ફટિક જળ સ્વરૂપમાં છે. એ સવર્ગ વર્તુળની અંદર નથી, સવર્ગ સહસંયોજક બંધથી જોડાયેલું નથી, એ સ્ફટિક જળ સ્વરૂપમાં છે. ભેજ શોષક પદાર્થ કેમ ભેજ શોષે અને સ્ફટિક જળને સાંગરી રાખે, એમ આ 1 મોલ પાણી સહેલાઈથી દૂર થાય છે, એનો મતલબ હાઇડ્રેટેડ ફોર્મમાં છે, સ્ફટિક જળ સ્વરૂપમાં છે. 4 મોલ પાણી દૂર નથી થતું. ટોટલ 5 મોલ પાણી છે, એમાંથી 1 મોલ જ પાણીનું વજન ઘટ્યું, બાકીનું એમને રહ્યું. તેનો મતલબ 4 પાણીના અણુ ભેજના સ્ફટિક જળ સ્વરૂપમાં નહીં, પરંતુ લિગેન્ડ તરીકે, સવર્ગ સહસંયોજક બંધ તરીકે દ્વિતીયક સંયોજકતા સ્વરૂપમાં, ધાતુની દ્વિતીયક સંયોજકતા સ્વરૂપમાં સંતોષવામાં ઉપયોગમાં આવેલા હોવા જોઈએ. તો જે 4 મોલ પાણી એમને રહે. ટોટલ મોલ કેટલા હતા પાણીના? 5 મોલ. એમાંથી 1 મોલ પાણીનું સહેલાઈથી જે આપણે વિલોપન કરી શક્યા એ એવું સૂચવે કે 1 મોલ પાણી હાઇડ્રેટેડ ફોર્મમાં છે, સ્ફટિક જળ સ્વરૂપમાં છે. 4 મોલ પાણી રાસાયણિક બંધન, દ્વિતીયક સંયોજકતા જે સવર્ગ સહસંયોજક બંધથી સંતોષાયેલી છે એમાં ઉપયોગમાં આવેલા છે, એટલે એ સહેલાઈથી દૂર થતા નથી. આ બે કસોટી ઉપરથી હું એ ધારણા કરી અને હવે જો આખું સંયોજનનું સૂત્ર લઉં તો એવું થાય. એટલે ક્યારેક એમ પૂછે કે કોપર સલ્ફેટ 582માં કેટલા પાણીના અણુ લિગેન્ડ છે, તો 4, અથવા તો એમ કહી દઈએ કે એમાં કોપર +2 આયનની દ્વિતીયક સંયોજકતા જણાવો તો 4. કોના વડે સંતોષાયેલી છે? તો 4 પાણીના અણુ જે લિગેન્ડ તરીકે વર્તે છે એના આધારે સંતોષાયેલી છે. 1 મોલ પાણી છે એ હાઇડ્રેટેડ ફોર્મમાં, સ્ફટિક જળ સ્વરૂપમાં રહેલું. તો આમ આખું જો બંધારણ લ્યો તો એ આ પ્રકારનું થાય. એટલે આવો ક્વેશ્ચન ક્યારેક જે નીટમાં પૂછાય તો હવે આવડવું જોઈએ. બરાબર, એટલે કોયડા નંબર 9.1 તમે જે સોલ્વ કરતા હો ને એમાં ભેગું લખી નાખવાનું કે CuSO4 582નું બંધારણ, તમે સવર્ગ સ્પીસીસનું બંધારણ લખો તો ત્યારે તમારે આ બંધારણ લખવાનું થાય. ક્લિયર? બધાને સમજાય? અને કોપર સલ્ફેટનું એક્વા સંકીર્ણ કહેવાય. પાણી માટે એક્વા શબ્દ આ પાઠમાં વાપરવામાં આવે, એટલે એમ કહેવાય કોપર સલ્ફેટનું એક્વા સંકીર્ણનું બંધારણ જણાવો. તો કોપર સલ્ફેટના એક્વા સંકીર્ણની તમે બંધારણ લખ્યું કહેવાય.
ક્લિયર? તો પ્રાથમિક સંયોજકતા ધાતુ આયનની કેટલી? 2. ઓક્સિડેશન આંક પણ 2. દ્વિતીયક સંયોજકતા અથવા સંવર્ગાંક કેટલો? 4. સંવર્ગ સ્પીસીસનો વીજભાર કેટલો? +2. અને પ્રતિ આયન કોણ? સલ્ફેટ. ક્લિયર? બધાને સમજાય? આ અગત્યનું આ લખી નાખજો. કોપર સલ્ફેટ પેન્ટાહાઇડ્રેટ અથવા તો કોપર સલ્ફેટના એક્વા સંકીર્ણનું બંધારણ લખો. ક્લિયર? બધાને? હા, તો હવે ફરી પાછા આપણે આગળ વધીએ. હવે જે ક્વેશ્ચન ભણવો છે એ આ છે કે સવર્ગ ક્ષાર અને દ્વિક્ષાર વચ્ચેનો તફાવત. તો પહેલાં તો દ્વિક્ષારનું ઉદાહરણ જો મારે દેવું હોય તો તમે જો ટેક્સ્ટબુક વાંચેલી હોય તો તમને ઇઝીલી એ ઉદાહરણ આવડે. કાર્નેલાઇટ ખનિજનું ઉદાહરણ અહીં પૂછે તો કાર્નેલાઇટ ખનિજ છે કે Cl, મેગ્નેશિયમ ક્લોરાઇડ અને પાણી આ 3 સંયોજનોના મિશ્રણથી બનતું સંયોજન થાય. તો KCl, MgCl2, 6H2O જેમ 3 જુદા જુદા સંયોજનના જોડાણથી બનતો પદાર્થ છે, તો એવી જ રીતના આપણે જો અત્યારે એમ કહીએ કે કોબાલ્ટ ક્લોરાઇડ અને એમોનિયાના જોડાણથી આ સંકીર્ણ અથવા સવર્ગ સંયોજન બન્યું, તો I 2 સ્થાયી સંયોજનોના જોડાણથી બનતું સંયોજન છે. I 2 કે તેનાથી વધારે સ્થાયી સંયોજનોના જોડાણથી બનતું સંયોજન છે. તો આ બંને એક સરખા છે કે બેમાં કોઈ ભિન્નતા છે? આ તમારે સમજાવવું છે. આને આપણે સવર્ગ સંયોજન કીધું, તો આને સવર્ગ સંયોજન કેમ ના કીધું? કેમ આના માટે ડબલ સોલ્ટ અથવા તો દ્વિક્ષાર શબ્દ વાપર્યો? બરોબર? માનો કે અત્યારે હું એમ કહી દઉં કે કોપર સલ્ફેટની એમોનિયા સાથેની પ્રક્રિયાથી સવર્ગ સંયોજન બને, તો કોપર સલ્ફેટની એમોનિયા સાથેની પ્રક્રિયાથી સવર્ગ સંયોજન બને છે, તો એમાં કોપર સલ્ફેટ અને એમોનિયા બંને સ્થાયી સંયોજન છે. એ બંનેના જોડાણથી જે સંયોજન બન્યું એને જો હું સવર્ગ સંયોજન કહેતો હોઉં તો હું ફટકડી પોટાસેલમ લઈ આવું. તો પોટાસેલમ એ બે કે તેથી વધારે સ્થાયી સંયોજનોના જોડાણથી મિશ્રણથી બનતું સંયોજન છે. પોટેશિયમ સલ્ફેટ, એલ્યુમિનિયમ સલ્ફેટ અને પાણીના જે 3 સ્થાયી સંયોજનો છે એના જોડાણથી, એના સંયોગીકરણથી બનતું સંયોજન છે. તો આને સવર્ગ સંયોજન કેમ ના કીધું? એના માટે કેમ આપણે એવો શબ્દ વાપરીએ ડબલ સોલ્ટ, દ્વિક્ષાર? ક્લિયર? ઉદાહરણથી સમજાવવું જોઈએ. આમાં ત્રીજું ઉદાહરણ હું ફેરસ એમોનિયમ સલ્ફેટનું પણ લઈ શકું કે ફેરસ સલ્ફેટ, એમોનિયમ સલ્ફેટ અને પાણી એ 3 સ્થાયી સંયોજન તો છે જ. હવે એ ત્રણેયનું સંયોગીકરણ થઈ અને ફેરસ એમોનિયમ સલ્ફેટ બને છે, તો એને આપણે કેમ સવર્ગ ક્ષાર નથી કહેતા? એને આપણે કેમ આવું નામ આપીએ? દ્વિક્ષાર. બરાબર? તો એ બે વચ્ચે શું તફાવત? તો સૌથી પહેલો તફાવત આ કે જ્યારે સવર્ગ સંયોજન બને ત્યારે આમાં ધાતુ આયન સાથે અન્ય કોઈ તટસ્થ અણુ અથવા ઋણ આયન લિગેન્ડ તરીકે, એટલે કે ધાતુ આયન સાથે સવર્ગ સહસંયોજક બંધથી જોડાયેલું હોય. જ્યારે તમે દ્વિક્ષાર લઈ આવો ત્યારે એમાં એક પણ સવર્ગ સહસંયોજક બંધ ના મળે. પોટેશિયમ અને ક્લોરીન વચ્ચેનો બંધ કયો? આયોનિક. મેગ્નેશિયમ અને ક્લોરીન વચ્ચેનો બંધ કયો? આયોનિક. હાઇડ્રોજન અને ઓક્સિજન વચ્ચેનો બંધ કયો? સહસંયોજક. તો આમ આ ત્રણેય જે જોડાણા છે એ ફક્ત વાન્ડરવાલ્સ પ્રકારના આકર્ષણ અથવા ધ્રુવીય ધ્રુવીય આકર્ષણ બળથી ત્રણેય સંયોજન જોડાણા છે. એમાં એક પણ સવર્ગ સહસંયોજક બંધની હાજરી જોવા મળે નહીં. જુદા જુદા ક્ષાર ધ્રુવીય ધ્રુવીય આકર્ષણ બળ, વાન્ડરવાલ્સ આકર્ષણ બળ, ઘણીવાર એવું બને હાઇડ્રોજન બોન્ડિંગ, તો એનાથી ખાલી જકડાયેલા છે. એમાં આવું સવર્ગ સહસંયોજક બંધ પ્રકારનું કોઈ નવું આકર્ષણ બળ ઉત્પન્ન થઈ અને નવા ગુણધર્મવાળો કોઈ સંયોજન બનતું નથી. એટલે આને આપણે બે કે તેથી વધારે ક્ષારના અથવા તો સંયોજનના જોડાણથી બનતું સંયોજન ડબલ સોલ્ટ અથવા દ્વિક્ષાર એવું નામ આપીએ. જ્યારે આમાં સવર્ગ સહસંયોજક બંધ રચાય અને નવા ગુણધર્મ ધરાવતું સંયોજન બને છે, એટલે એને એક નવું નામ આપીને આપણે ભણીએ છીએ. ભલે બે સંયોજનોના જોડાણથી બનતું નવું સ્થાયી સંયોજન આ પણ હોય અને આ પણ હોય, પણ આમાં આખું જોડાણ સવર્ગ સહસંયોજક બંધ ધરાવે છે, એટલે એના માટે આપણે સવર્ગ ક્ષાર એવો શબ્દ વાપરીએ. બીજો જો અગત્યનો તફાવત હોય તો આમાં જ્યારે આપણે જલીય દ્રાવણમાં વિચારીએ ત્યારે સવર્ગ સ્પીસીસનું બંધારણ 6 સવર્ગાંક એટલે કે 6 દ્વિતીયક સંયોજકતા એમોનિયા વડે સંતોષાય અને જે આ સવર્ગ સ્પીસીસની રચના થઈ ગઈ એ જલીય દ્રાવણમાંય
પોતાનું સ્વતંત્ર અસ્તિત્વ જાળવી જ રાખે છે. જલીય દ્રાવણમાં આનું વિઘટન થઈને કોબાલ્ટ+3 ને એમોનિયા બનતું નથી. આ સંયોજન જ્યારે ઘન અવસ્થામાં હોય ત્યારે સવર્ગ સ્પીસીસનું બંધારણ જે આ છે એને એ જલીય દ્રાવણમાં પોતાનું મૂળભૂત સ્વરૂપ જાળવી રાખે છે. આયનીકરણ કરો ત્યારે 3 ક્લોરાઇડ આયન મુક્ત થાય, પણ જે સવર્ગ સ્પીસીસ છે, સવર્ગ આયન છે, એનું બંધારણ તો એમને જ રહીએ. એટલે જ્યારે સવર્ગ ક્ષારને જલીય દ્રાવણમાં નાખવામાં આવે, જલીય દ્રાવણ બનાવવામાં આવે ત્યારે એનું જે મૂળભૂત સ્વરૂપ છે સવર્ગ આયનનું એ બદલાતું નથી. ઘન અવસ્થામાં એનું બંધારણ છે એ ચોરસ કૌંસની અંદર જે છે એ, અને જલીય દ્રાવણમાં જ્યારે રૂપાંતરિત થાય ત્યારે એનું જે સ્ક્વેર બ્રેકેટની અંદરનું બંધારણ છે એમાં કોઈ ફેર પડતો નથી. એટલે સવર્ગ ક્ષાર નોર્મલી ઘન સ્વરૂપમાં જોવા મળે, સ્ફટિકમય સ્વરૂપમાં જોવા મળે. જ્યારે જલીય દ્રાવણમાં તમે એનું અસ્તિત્વ લ્યો ત્યારે એનું મૂળભૂત સ્વરૂપ જાળવી રાખે છે, બદલાવતું નથી. જ્યારે દ્વિક્ષાર છે એ આયનિક ઘન સ્વરૂપમાં, સ્ફટિકમય સ્વરૂપમાં જે જોવા મળતું હોય એ જલીય દ્રાવણમાં પોતાનું મૂળભૂત સ્વરૂપ ગુમાવી દે છે. હવે બધા આયનો મુક્ત થઈ જશે, K+, Cl-, Mg+2, ક્લોરાઇડ અને પાણી બધું છૂટું પડી જશે. પરિણામે આમ એ ઘન સ્વરૂપમાં, સ્ફટિકમય સ્વરૂપમાં એનું બંધારણ જુદું છે, જલીય દ્રાવણમાં એ સંપૂર્ણ આયનીકરણ પામી અને બંધારણ ગુમાવી દે છે. ક્લિયર? એના આધારે હવે તમે ત્રીજો તફાવત એ મને કહી શકો કે આમાં દરેક આયનની પરખ નહીં થાય. જલીય દ્રાવણમાં ખાલી ક્લોરાઇડ આયનની જ પરખ થશે. કોબાલ્ટ+3 આયનની અથવા તો એમોનિયાની કોઈ કસોટી આ સવર્ગ સંયોજન દર્શાવશે નહીં. પણ દ્વિક્ષારમાં રહેલા દરેક આયનની સ્વતંત્ર કસોટી કરી શકો. કારણ કે તમે જ્યારે આનું જલીય દ્રાવણ બનાવો ત્યારે પોટેશિયમ આયન, ક્લોરાઇડ આયન, મેગ્નેશિયમ+2 આયન, ક્લોરાઇડ આયન મુક્ત થશે. પરિણામે દરેક આયનની દ્વિક્ષારમાં જે ઘટકો છે એમાં રહેલા દરેક આયનની સ્વતંત્ર કસોટી દર્શાવી શકાય. જ્યારે સવર્ગ સંયોજનમાં દ્વિતીયક સંયોજકતાથી જોડાયેલ જે આયન હોય અથવા અણુ હોય અને ધાતુ આયન જે એ દ્વિતીયક સંયોજકતાથી લિગેન્ડ સાથે જોડાયેલો છે એની સંયુક્તપણે સ્વતંત્ર અસ્તિત્વ નહીં ધરાવે દ્રાવણમાં, એટલે એની કસોટી થઈ શકશે નહીં. ક્લિયર? કાલે આપણે પોટેશિયમ હેક્સાસાયનોફેરેટના ઉદાહરણથી સમજ્યા હતા કે ભલે આમાં તમને 3 આયન દેખાય, પોટેશિયમ, Fe+2 અને સાયનાઇડ, પણ જો હવે જલીય દ્રાવણ આ પોટેશિયમ હેક્સાસાયનોફેરેટનું બનાવવું તો એમાં ફક્ત કોની કસોટી થશે? પોટેશિયમ આયનની કસોટી થશે. ફેરસ આયન કે સાયનાઇડ આયનની કસોટી દર્શાવશે નહીં. પણ જો અત્યારે હું ફટકડી લઈ અને હું જલીય દ્રાવણ બનાવું તો જે ઘન સ્વરૂપમાં ફટકડી છે એનું જ્યારે જલીય દ્રાવણ બનાવીશ ત્યારે એના આયનો મુક્ત થઈ જશે, પોતાનું આખું બંધારણ ગુમાવી દેશે. જે ઘન સ્વરૂપમાં જકડાયેલા છે એ જલીય દ્રાવણમાં મુક્ત સ્વરૂપમાં આવશે. એટલે આમ પરિણામે તમે એમ કહી શકશો કે ફટકડીમાં પોટેશિયમ આયનની પરખ કઈ થશે, સલ્ફેટ આયનની પરખ કઈ થશે, એલ્યુમિનિયમ+3ની આયનની પરખ પણ થશે. એટલે આમ દ્વિક્ષારમાં રહેલા દરેક ઘટક આયનોની સ્વતંત્ર કસોટી જલીય દ્રાવણમાં થઈ શકે છે. સવર્ગ સંયોજનમાં આ પ્રકારની વર્તણૂક જોવા મળતી નથી. એક તફાવત આપવો હોય તો તમે આ આપી શકો કે કોબાલ્ટ ક્લોરાઇડ અને એમોનિયાનું જ્યારે સવર્ગ સંયોજન બન્યું ત્યારે પહેલાં કોબાલ્ટ ક્લોરાઇડ જે પોતાના સ્વતંત્ર ગુણધર્મ ધરાવતું હતું એ હવે સવર્ગ સંયોજન રચાય ત્યારે નહીં બને. આ વચ્ચે હું પ્લસની નિશાની કરું તો આ કોબાલ્ટ ક્લોરાઇડ અને એમોનિયા એ બે સ્થાયી સંયોજનોના જોડાણથી જે આ સવર્ગ સંયોજન બન્યું એમાં જે આ મૂળભૂત સંયોજન છે એ પોતાનો ગુણધર્મ ગુમાવી દીધો કહેવાય. કારણ કે કોબાલ્ટ ક્લોરાઇડના ગુણધર્મ જુદા હોય અને આ સવર્ગ આયનના ગુણધર્મ જુદા હોય. એટલે આમ જ્યારે સવર્ગ સંયોજન અથવા સવર્ગ ક્ષાર રચાય છે ત્યારે એમાં ભાગ લેતા જે સ્થાયી સંયોજનો છે એ પોતાનો મૂળભૂત ગુણધર્મ ગુમાવી દે છે, નવા ગુણધર્મવાળું સંયોજન બને છે. જ્યારે દ્વિક્ષારમાં એવું ના થાય. KCl પહેલાંય KCl હતું ને હવે દ્રાવણમાં K+ ને Cl- છે એટલે KCl તરીકે જ દ્રાવણમાં કહેવાય. એટલે આમ દ્વિક્ષારનું જ્યારે સ્થાયી સંયોજનો જોડાય છે KCl, MgCl2 અને પાણી, એના જોડાણથી જે મૂળભૂત સ્થાયી સંયોજન હતું એ જોડાણ પહેલાં અને જોડાણ પછી એનું કોઈ બંધારણમાં ફરક પડતો નથી. એટલે એના ગુણધર્મમાં, મૂળભૂત ગુણધર્મમાં ફેરફાર થતો નથી. એટલે મારી વાતને સમજો કે આમાં કોબાલ્ટ ક્લોરાઇડ હતું, હવે એની સાથે આ દ્વિતીયક સંયોજકતાથી એમોનિયા જોડાઈ ગયું, એટલે હવે આ જે નવી સવર્ગ સ્પીસીસ બની એ આના કરતાં કેવા ગુણધર્મ ધરાવશે? ભીન કોબાલ્ટ+3નો ગુણધર્મ અને એમોનિયાનો ગુણધર્મથી અલગ ગુણધર્મ ધરાવતું નવું સંયોજન બન્યું. એટલે આમ
સવર્ગ ક્ષાર જે સ્થાયી સંયોજનોના જોડાણથી બને છે એ મૂળભૂત સ્થાયી સંયોજનના ગુણધર્મ ગુમાવી અને નવા ગુણધર્મ ધરાવતું સંયોજન આપે છે, જ્યારે દ્વિક્ષારમાં જે સ્થાયી સંયોજનો એકબીજા સાથે જોડાય અને ડબલ સોલ્ટ આપે છે એમાં એ મૂળભૂત સંયોજનો પોતાનો ગુણધર્મ ગુમાવતા નથી. એટલે એક આવો મુદ્દો પણ તમે લખી શકો. એટલે જે મેં આ તમને દ્વિક્ષાર અને સંકીર્ણ ક્ષાર વચ્ચેનો તફાવત સમજાવ્યો એમાંથી તમારે મુખ્ય પોઈન્ટ નોટમાં લખી અને જાતે આખો પ્રશ્ન ડિઝાઇન કરી નાખવાનો. શું ટાઇટલ આપવાનું? સવર્ગ ક્ષાર અને દ્વિક્ષાર વચ્ચેનો તફાવત આપો. બરાબર. હવે ફરી પાછા એક નવા ક્વેશ્ચનમાં આગળ વધીએ અને ઘણો બધો અગત્યનો ક્વેશ્ચન. આ ક્વેશ્ચન છે વ્યવસ્થિત રીતના નોટમાં લખી નાખજો. બરાબર. હવે પછી આપણે એ પ્રશ્ન ભણીએ છીએ લિગેન્ડ એટલે શું અને તેનું વર્ગીકરણ સમજાવો. લિગેન્ડ પદ સમજાવો અને તેનું વર્ગીકરણ કરો. બરાબર. સૌથી પહેલાં આપણે લિગેન્ડ પદ સમજીએ. તો લિગેન્ડ પદની આપણે સમજૂતી આની પહેલાં ઘણી બધી વાર આવી ગઈ કે સંક્રાંતિ ધાતુ પરમાણુ અથવા એની આયન સાથે જે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરી તટસ્થ અણુ અથવા તો ઋણાયન સવર્ગ સહસંયોજક બંધથી જોડાયેલો હોય, બંધિત થયેલો હોય એ તટસ્થ અણુ અથવા તો ઋણાયનને લિગેન્ડ તરીકે ઓળખવામાં આવે. એટલે સવર્ગ સ્પીસીસમાં લિગેન્ડ એ લુઈસ બેઝનું કાર્ય કરે. અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે એટલે આપણે શું બોલી શકીએ કે લિગેન્ડ છે એ લુઈસ બેઝ તરીકે વર્તે છે. બરાબર. એટલે લિગેન્ડની વ્યાખ્યા તમે આના ઉપરથી જાતે બનાવી શકો. હવે જ્યારે લિગેન્ડ માટે તમે પદ માટે સમજૂતી આપો ત્યારે માઇન્ડમાં પહેલું આ રાખવાનું કે લિગેન્ડ તરીકે વર્તતા અણુઓ તટસ્થ વીજભારની દ્રષ્ટિએ તટસ્થ હોઈ શકે અને ઋણ વીજભારી હોઈ શકે. અપવાદરૂપ પરિસ્થિતિમાં મેં તમને આગળના લેક્ચરમાં કીધું હતું કે ધનાયન પણ કેટલાક હાલમાં લિગેન્ડ તરીકે જોવા મળે છે. પણ અત્યારે આપણે જો નોર્મલી વિચારીએ તો તટસ્થ અથવા તો ઋણ વીજભારિત આયન લુઈસ બેઝ તરીકે સંક્રાંતિ ધાતુ આયન સાથે સવર્ગ સહસંયોજક બંધથી બંધિત થઈ શકે, જેના માટે લિગેન્ડ પદ વાપરવામાં આવે, જેને આપણે સંજ્ઞામાં એલ અને સંક્રાંતિ ધાતુ પરમાણુ કે આયન માટે સંજ્ઞામાં એમ ઉપયોગ કરી અને આખા સંકીર્ણ સવર્ગ સ્પીસીસને દર્શાવતા હોય. દાખલા તરીકે ML4 ML6 આવું હું બોલું એટલે તમારે આમ સમજવાનું કે એક મેટલની ફરતે 6 સવર્ગાંક છે, એટલે કે 6 સવર્ગ સહસંયોજક બંધથી 6 ઇલેક્ટ્રોન યુગ્મથી લિગેન્ડ જોડાયેલું છે. ક્લિયર? તો તટસ્થ અણુની અંદર જો આપણે ઉદાહરણ આપીએ તેમ કહેવાય એમોનિયાનો સમાવેશ થાય, પાણીનો સમાવેશ થાય, કાર્બન મોનોક્સાઇડનો સમાવેશ થાય, કાર્બનિક સંયોજન ઇથેન 1,2-ડાયમાઇનનો સમાવેશ થાય. તો આવા બધા જે અણુઓ છે વીજભારની દ્રષ્ટિએ તટસ્થ છે અને ઇલેક્ટ્રોન યુગ્મનું ધાતુ આયનને દાન કરે છે, માટે આવા લિગેન્ડને તટસ્થ લિગેન્ડ તરીકે ઓળખવામાં આવે. ક્લિયર? હવે આ એમોનિયાનો જે અણુ છે એમાં આખો અણુ ઇલેક્ટ્રોન યુગ્મનું દાન ના કરતો હોય. એમોનિયાની અંદર રહેલો નાઇટ્રોજન પરમાણુ ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરતો હોય. એટલે આમ જે સવર્ગ સહસંયોજક બંધ બને, મેટલ સાથે જે સવર્ગ સહસંયોજક બંધ બને એ બોન્ડિંગ નાઇટ્રોજન પરમાણુ સાથેનું હોય. એટલે આમ લિગેન્ડના અણુમાં આખો અણુ ઇલેક્ટ્રોન યુગ્મનું દાન ના કરતો હોય. એ અણુમાં કોઈ એક ચોક્કસ પરમાણુ કે ચોક્કસ ભાગ ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરી ધાતુ સાથે સવર્ગ સહસંયોજક બંધથી બંધિત થયેલો હોય તો લિગેન્ડના અણુમાં આવી રીતના જે પરમાણુ કે જે ભાગ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરી ધાતુ સાથે બંધિત થાય છે એ પરમાણુને એ લિગેન્ડનો સવર્ગ સ્થળ નિર્દેશ કહેવામાં આવે. કોર્ડિનેશન સાઇટ કહેવાય કે કયા પરમાણુથી બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ જોડાશે. તો હાઇડ્રોજન નહીં, સવર્ગ સહસંયોજક બંધ માટે જવાબદાર કયો પરમાણુ છે? નાઇટ્રોજન. આખો એમોનિયાનો અણુ ઇલેક્ટ્રોન યુગ્મનું દાન નહીં કરતો. એમોનિયામાં પર્ટિક્યુલર નાઇટ્રોજન પરમાણુ ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે છે. એટલે જે કોર્ડિનેશન બોન્ડિંગની દિશા છે, સાઇટ છે, એ નાઇટ્રોજન પરમાણુ સાથે મેટલને જોડીને દર્શાવવામાં આવે. એટલે આમ આ એક વર્ડ ભલે ટેક્સ્ટ બુકમાં ના હોય, યાદ રાખજો. ક્યારેક કોઈક વખત પૂછે કે સવર્ગ સ્થળ નિર્દેશ એટલે શું, તેમ કહેવાનું લિગેન્ડના અણુમાં જે પરમાણુ ધાતુ આયનને કે ધાતુ પરમાણુને અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરી સવર્ગ સહસંયોજક બંધથી જોડાય છે એને એ લિગેન્ડનો સવર્ગ સ્થળ નિર્દેશ કહેવામાં આવે. દાખલા તરીકે સાયનાઇડ આયન હોય તો સાયનાઇડ આયનમાં નાઇટ્રોજન છે એ સવર્ગ સ્થળ નિર્દેશ તરીકે વર્તે. એટલે આમ સાયનાઇડનો આખો અણુ નહીં, પણ કોણ ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે છે?
નાઇટ્રોજન અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે છે એટલે સવર્ગ સ્થળ નિર્દેશ તરીકે સાયનાઇડ આયનમાં નાઇટ્રોજન. હું એમ કહી દઉં કે પાણીનો અણુ લિગેન તરીકે વર્તે છે તેમ કહેવાય, એમાં સવર્ગ સ્થળ નિર્દેશ તરીકે ઓક્સિજન વર્તે છે. એટલે આમ ઓક્સિજન અણુ એક ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરી ધાતુ સાથે જોડાય છે માટે પાણીનો અણુ લિગેન તરીકે વર્તે. તો હું એમ પૂછું પાણીના અણુમાં લિગેનનો સવર્ગ સ્થળ નિર્દેશ કોણ? તો શું કહેવાનું? ઓક્સિજન. ક્લિયર? તો જ્યારે આવી રીતના કોઈ પણ લિગેનમાં એક સવર્ગ સ્થળ નિર્દેશ હોય, એક પરમાણુ કે એક ભાગ ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરી એક સવર્ગ સહસંયોજક બંધથી જ્યારે ધાતુ આયન સાથે જોડાતું હોય ત્યારે એવા લિગેનને એક દંતીય લિગેન કહેવામાં આવે, મોનોડેન્ટેટ લિગેન કહેવામાં આવે અથવા તેને યુનિડેન્ટેટ લિગેન કહેવામાં આવે. એક દંતીય લિગેનનો મતલબ શું? કે આખા લિગેનના અણુમાં એક પરમાણુ કે એક ભાગ ધાતુ આયનને ઇલેક્ટ્રોન યુગ્મનું પ્રદાન કરી એક સવર્ગ સહસંયોજક બંધથી જોડાતું હોય, એટલે કે લિગેનના અણુ દ્વારા ધાતુની એક દ્વિતીયક સંયોજકતા સંતોષાતી હોય તો આવા લિગેનને એક દંતીય લિગેન કહેવાય. કોઈ પણ લિગેનનું જ્યારે વર્ગીકરણ કરવું હોય ત્યારે એમાં આ સવર્ગ સ્થળ નિર્દેશની જે સંખ્યા હોય એ અથવા તો એના જો ઋણ લિગેન હોય તો વીજભારના આધારે કરવામાં આવે. સાયનાઇડમાં -1 વીજભાર છે એટલે એને એમ કહેવાય ઋણ એક દંતીય લિગેન છે. ક્લોરાઇડ આયનને એમ કહેવાય ઋણ એક દંતીય લિગેન છે. એમોનિયાને એમ કહેવાય તટસ્થ એક દંતીય લિગેન છે. કાર્બન મોનોક્સાઇડને એમ કહેવાય તટસ્થ એક દંતીય લિગેન છે. પાણી માટે એમ શબ્દ વપરાય તટસ્થ એક દંતીય લિગેન છે. પણ જો હું આ ઇથેન 1,2 ડાયમાઇન લઉં તો તટસ્થ ખરું, વીજભારની દ્રષ્ટિએ તટસ્થ ખરું, પણ એમાં 2 નાઇટ્રોજન પરમાણુ સવર્ગ સ્થળ નિર્દેશ તરીકે વર્તી અને ધાતુની 2 સંયોજકતા એક સાથે સંતોષે. એટલે કે લિગેનના એક અણુ દ્વારા ધાતુ આયનની 2 દ્વિતીયક સંયોજકતા જો સંતોષાઈ જતી હોય તો આ લિગેનને દ્વિદંતીય બાયડેન્ટેટ લિગેન તરીકે ઓળખવામાં આવે. આવા લિગેન માટે કયો શબ્દ વપરાય? બાયડેન્ટેટ અથવા તો દ્વિદંતીય લિગેન. એટલે દ્વિદંતીય લિગેન એટલે શું? તો ધાતુ આયન સાથે લિગેનનો અણુ જ્યારે જોડાય ત્યારે ધાતુ આયનની 2 સંયોજકતા એક સાથે દ્વિતીયક સંયોજકતા એક સાથે લિગેનના એક જ અણુ દ્વારા સંતોષાતી હોય. એટલે કે લિગેનના અણુમાં 2 પરમાણુ સવર્ગ સ્થળ નિર્દેશ તરીકે વર્તી ધાતુ આયનની 2 સવર્ગ સહસંયોજક બંધથી જોડાતું હોય તો આ લિગેનને દ્વિદંતીય લિગેન કહેવામાં આવે. એટલે ઇથેન 1,2 ડાયમાઇન જેને આપણે આગળ જતા સંજ્ઞામાં EN વડે દર્શાવશું. એટલે મેં ગમે ત્યારે EN લખ્યું હોય તો તમારે આ લિગેન સમજવાનું. ઇથેન 1,2 ડાયમાઇન. આ ઇથેન 1,2 ડાયમાઇન અથવા ઇથિલિન ડાયમાઇનને જો હું પૂછું કે કયા પ્રકારનો લિગેન થાય તો એમ કહેવાય તટસ્થ દ્વિદંતીય પ્રકારનો લિગેન થાય. પણ એ જ જગ્યાએ ધારો કે હું ઓક્ઝેલેટ આયન લઉં, ઓક્ઝેલેટને સંજ્ઞામાં OX વડે દર્શાવાય, એનો વીજભાર -2 હોય એટલે એને ઋણ દ્વિદંતીય લિગેન કહેવાય. લિગેનનું મેં હમણાં જ સમજાયું કે વર્ગીકરણ કાયમાં રહેલા સવર્ગ સ્થળ નિર્દેશની સંખ્યા અથવા તો એના ઉપર રહેલા વીજભારને આધારે કરવામાં આવે. તો અત્યારે ઓક્ઝેલેટ આયન છે એનો વીજભાર -2 થાય એટલે એમ કહેવાય કે ઋણ દ્વિદંતીય લિગેનનું ઉદાહરણ છે. હવે ઓક્ઝેલેટનું બંધારણ જો તમે વિચારો તમારે ઘણી બધી વાર આવી ગયું છે, તો શું કામે એ દ્વિદંતીય લિગેન છે એમ કહું? તેમાં એમ કહેવાય કે આમાં 2 જે ઓક્સિજન છે એ લુઈસ બેઝ તરીકે વર્તે, આ O- અને O-. ઓક્ઝેલેટનું સૂત્ર શું થાય? C2O4 -2. તો C2O4 -2માં રહેલા 2 ઓક્સિજન ધાતુ આયનને અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરી એક જ લિગેનના અણુ દ્વારા ધાતુની 2 દ્વિતીયક સંયોજકતા એક સાથે સંતોષે છે એટલે આને ઋણ દ્વિદંતીય લિગેનનું ઉદાહરણ કહેવામાં આવે. ઋણ એટલે કે એના ઉપરનો વીજભાર -2 છે. દ્વિદંતીય એટલે કે 2 સવર્ગ સ્થળ નિર્દેશ 2 ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરી લિગેનના એક અણુ દ્વારા ધાતુ આયનની 2 સંયોજકતાઓ એક સાથે સંતોષાય છે. 2 સવર્ગ સહસંયોજક બંધ બનાવે છે લિગેનનો એક અણુ, એટલે આવા લિગેનને બાયડેન્ટેટ લિગેન અથવા તો દ્વિદંતીય લિગેન કહેવાય. ક્લિયર? અને જગ્યાએ મેં એસિટેટ આયન આપ્યો હોય તો એને ઋણ એક દંતીય લિગેન કહેવાય, કારણ કે આ O- એક સવર્ગ સ્થળ નિર્દેશ તરીકે વર્તી અને ધાતુ આયન સાથે એક સવર્ગ સહસંયોજક બંધ બનાવે એટલે આમ એસિટેટ આયન આપ્યો હોય જેને ઘણીવાર સંજ્ઞામાં આમ લખ્યું હોય OAC-1 તો હું લખ્યું હોય અને હું એમ પૂછું કે આ કયા પ્રકારનું લિગેન કહેવાય, તેમ કહેવાય કે એમાં એક સવર્ગ સ્થળ નિર્દેશ છે એટલે એક દંતીય.
-1 વીજભાર ધરાવે છે એટલે એને ઋણ એક દંતીય લિગેન્ડ આવું નામ આપવામાં આવે. એટલે પહેલા લિગેન્ડ આમ બોલાય તટસ્થ અને ઋણ અપવાદરૂપ ધન. અને એનો ઉપયોગ આપણે ક્યારેક જ આવશે એટલે અત્યારે આપણે એની ચર્ચાને ધ્યાનમાં ન લઈએ. મેં તમને આની પહેલાં આ ઉદાહરણ લખાવ્યા હતા, નાઇટ્રોનિયમ, નાઇટ્રોસોનિયમ અને હાઇડ્રેજિનિયમ, બરાબર. એટલે આ અપવાદ કહેવાય. એટલે આ ખાલી આપણે એક આમ વિશિષ્ટ પરિસ્થિતિ માટે વિચારવાનું રહીએ. જનરલી આપણે બોલીએ ત્યારે એમ બોલાય કાં તટસ્થ હોય કાં ઋણ હોય. ત્યાર પછી હવે એના જે સવર્ગ સ્થળ નિર્દેશ છે અથવા તો એના વીજભાર છે એના આધારે આપણે એક દંતીય, દ્વિદંતીય, ત્રિદંતીય આવી રીતના વર્ગીકૃત કરી શકીએ. એક દંતીય સિવાયના જેટલા લિગેન્ડ હોય, ટૂંકમાં એક ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરી એક સવર્ગ સહસંયોજક બંધ બનાવતા હોય એના સિવાયના, એટલે કે 2 કે તેથી વધુ સવર્ગ સ્થળ નિર્દેશ ધરાવતા હોય અથવા તો 2 કે તેથી વધુ ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરી ધાતુ આયન સાથે સવર્ગ સહસંયોજક બંધથી જોડાતા હોય તો એવા બધા લિગેન્ડને બહુદંતીય પોલીડેન્ટેટ લિગેન્ડ કહેવામાં આવે. એટલે આમ દ્વિદંતીય, ત્રિદંતીય ના બોલવું હોય તો એના માટે જનરલ શબ્દ શું વાપરી શકાય? બહુદંતીય લિગેન્ડ. અથવા તો એના માટે શું બોલાય? પોલીડેન્ટેટ લિગેન્ડ. ક્લિયર? એક દંતીય સિવાયનું કોઈ પણ ઉદાહરણ આપ્યું હોય લુઈસ બેઇઝનું ધાતુ આયન સાથે જોડાતી વખતે ત્યારે એના માટે પોલીડેન્ટેટ લિગેન્ડ અથવા તો બહુદંતીય લિગેન્ડ શબ્દ વપરાય. બરાબર? માનો કે એમ કીધું હોય સલ્ફેટ આયન, તો હવે તમને સમજાઈ જવું જોઈએ કે સલ્ફેટ આયનમાં 2 સવર્ગ સ્થળ નિર્દેશ છે. આ 2 O- છે એ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરી ધાતુ આયન સાથે જોડાય 2 સવર્ગ સહસંયોજક બંધ રચે. તો આમ 2 સવર્ગ સ્થળ નિર્દેશ છે એટલે દ્વિદંતીય લિગેન્ડ. અને -2 વીજભાર છે એટલે આમ આ સલ્ફેટ લિગેન્ડને ઋણ દ્વિદંતીય લિગેન્ડ કહેવામાં આવે. એટલે કોઈ એમ પૂછે કે નીચેનામાંથી કયું બહુદંતીય લિગેન્ડ છે તો એક દંતીય સિવાયના બધા લિગેન્ડને શું બોલી નાખવામાં આવે? બહુદંતીય. પછી તમારે જો આમ પેટામાં કેવું હોય, પેટા પ્રકારમાં કેવું હોય તો એમ કહેવાય દ્વિદંતીય, ત્રિદંતીય, ચતુર્થદંતીય, પંચદંતીય વગેરે વગેરે વગેરે. તો જનરલી આપણે મોટે ભાગે દ્વિદંતીય, ત્રિદંતીય અને ષટદંતીય આ 3નો ઉલ્લેખ વધારે આવશે. એટલે આપણે અત્યારે એ 3ની માહિતી અભ્યાસમાં લેવાની થાય. તો તમને એક દંતીય અને દ્વિદંતીય સમજાઈ ગયું હોય તો પછી હવે આગળ ત્રિદંતીય ઇઝીલી સમજાઈ જાય. કે મેં એમ કીધું હોય કે પ્રોપેન ટ્રાયએમાઇન છે, તો જો પ્રોપેન ટ્રાયએમાઇન લખું 1 2 3 ટ્રાયએમિનો પ્રોપેનને પ્રોપેન ટ્રાયએમાઇન કહેવાય. તો જો હું પ્રોપેન ટ્રાયએમાઇન લખું તો તમે મને આસાનીથી કહી શકો કે આમાં 3 નાઇટ્રોજન સવર્ગ સ્થળ નિર્દેશ તરીકે વર્તે છે. એટલે ધાતુ આયનને એક સાથે 3 અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મનું દાન થઈ ધાતુની 3 દ્વિતીયક સંયોજકતા એક સાથે લિગેન્ડના એક અણુ દ્વારા સંતોષાય. એટલે આવા લિગેન્ડને ટ્રાઇડેન્ટેટ લિગેન્ડ અથવા તો ત્રિદંતીય લિગેન્ડ કહેવામાં આવે. એટલે જો ક્યારેક પૂછે કે પ્રોપેન ટ્રાયએમાઇન કયા પ્રકારનું લિગેન્ડ થાય તો ત્રિદંતીય. હવે વીજભાર નથી એટલે વીજભાર 0 છે એટલે એને તટસ્થ ત્રિદંતીય લિગેન્ડ કહેવાય. અને કાર્બનિક અણુ છે એટલે આમે બોલાય કે તટસ્થ કાર્બનિક ત્રિદંતીય લિગેન્ડ. એટલે પ્રોપેન 1 2 3 ટ્રાયએમાઇનને તટસ્થ કાર્બનિક ત્રિદંતીય લિગેન્ડ કહેવાય. બરાબર? આના માટે સંજ્ઞા જો વાપરવી હોય, જેમ મેં ઇથિલિન ડાયમાઇન માટે EN શબ્દ વાપર્યો તો એમ આના માટે જો મારે સંજ્ઞા વાપરવી હોય તો PTN સંજ્ઞાનો ઉપયોગ કરવામાં આવે. એટલે PTN લખ્યું હોય તમારે એમ સમજી જવાનું કે મેં આ ત્રિદંતીય લિગેન્ડ લખેલું છે. જેમ EN લખ્યું હોય તો શું સમજી જવાનું? ઇથેન 1 2 ડાયમાઇન. PTN લખ્યું હોય તમારે શું સમજી જવાનું? પ્રોપેન 1 2 3 ટ્રાયએમાઇન. બરાબર? અરે જો હું ફોસ્ફેટ આયન લખું PO4 3 આયન અથવા તો આર્સેનેટ આયન લખું અને તમને એમ પૂછું કે આ કયા પ્રકારના લિગેન્ડ થાય તો હવે તમને અત્યાર સુધી જે મેં સમજાવ્યું એના ઉપરથી ક્લિયર કટ આવડી જવું જોઈએ કે ફોસ્ફેટમાં 3 ઓક્સિજન માઇનસ છે એ ધાતુ આયન સાથે સવર્ગ સહસંયોજક બંધથી જોડાય. પરિણામે 3 સવર્ગ સ્થળ નિર્દેશ છે અથવા 3 અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મનું દાન થાય છે એટલે આ પણ ત્રિદંતીય લિગેન્ડ થાય. પણ એનો વીજભાર -3 છે એટલે આમ PO4 -3 ને ઋણ ત્રિદંતીય અથવા તો આર્સેનેટ આયનને ઋણ ત્રિદંતીય લિગેન્ડ તરીકે ઓળખવામાં આવે. ક્લિયર? એટલે ઇન્ટરેસ્ટિંગ છે કે જ્યારે ધાતુ આયનને મારે 3 દ્વિતીયક સંયોજકતા સંતોષી હોય ત્યારે 3 મોલ એમોનિયા જોઈએ. જો 3 દ્વિતીયક સંયોજકતા સંતોષી હોય તો એમોનિયાના કેટલા મોલ જોઈએ? 3 મોલ. જ્યારે ફોસ્ફેટનો કેટલો મોલ જોઈએ? 1 જ. કારણ કે એ એક જ અણુમાં 3 સવર્ગ નિર્દેશ છે એટલે 1 મોલ દ્વારા 3 અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ મળે. એટલે ધાતુ આયનની 3 દ્વિતીયક સંયોજકતા એક સાથે સંતોષાય. હું એમ કહી દઉં પાણીના 6 અણુની જરૂર પડે
Cobalt+3 ફરતે જો મારા અષ્ટફલકીય સવર્ગ સ્પીસીસ રચવી છે તો પાણીને એકવા કહેવાવું મેં કીધું હતું, એટલે એકવાના 6 અણુની જરૂર પડે એક દંતીય લિગેન્ડ હોવાથી. તો એવે વખતે જો મારે ઓક્ઝલેટના અણુ જોડવા હોય, ઓક્ઝલેટ આયનને જો મારે જોડી અને સવર્ગ સ્પીસીસ રચવી હોય તો અષ્ટફલકીય એટલે કે 6 સવર્ગાંક માટે ઓક્ઝલેટના કેટલા અણુ જોશે? 3 જ જોશે. પાણીના જ્યારે 6 અણુ જોઈએ ત્યારે ઓક્ઝલેટના કેટલા અણુ જોઈએ? 3 જ, કારણ કે એક ઓક્ઝલેટમાંથી આપણે હમણાં ભણ્યા કે ઓક્ઝલેટનો ઋણ વીજભાર -2 છે, એમાં 2 ઓક્સિજન પરમાણુ સવર્ગ સ્થળ નિર્દેશ તરીકે વર્તે છે. તો આમ ઓક્ઝલેટમાં એક અણુમાંથી કેટલા આયન મળી જાય? 2 આયન ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે છે, એટલે આમ 2 સવર્ગ સહસંયોજક બંધથી જો ધાતુ આયન સાથે જોડાઈ જાય તો અષ્ટફલકીય જો સવર્ગ સ્પીસીસ એટલે કે 6 સવર્ગાંક ધરાવતી સ્પીસીસ રચવી હોય Cobalt+3 આયન સાથે તો ઓક્ઝલેટના 3 જ અણુની જરૂર પડશે. એવી વખતે જો એમોનિયા કે પાણી કે કાર્બન મોનોક્સાઇડ આપ્યું હોય તો એવી વખતે 6 અણુની જરૂર પડે. ક્લિયર? બરોબર? તો હવે સૌથી વધુ અગત્યનું વારંવાર પરીક્ષામાં પૂછાય છે એવું જો ઉદાહરણ લઈએ તો એ ષટદંતીય લિગેન્ડ છે. એટલે એમ કે કોઈ પણ એક ષટદંતીય લિગેન્ડનું ઉદાહરણ આપો અને સમજાવો, અથવા તો એમ કહે કે ઇથિલિન ડાયમાઇન ટેટ્રાએસિટેટ કયા પ્રકારનું લિગેન્ડ છે એના વિશે માહિતી આપો, એનું બંધારણ લખો. ઇથિલિન ડાયમાઇન ટેટ્રાએસિટેટ એ કયા પ્રકારનું લિગેન્ડ છે અને એનું બંધારણ સમજાવો. તો હવે જો તમને કાર્બનિક રસાયણ આવડતું હોય તો તમે મને સમજાવી શકો કે ઇથિલિન એટલે CH2CH2, ડાયમાઇન એટલે NH2NH2, પણ ટેટ્રાએસિટેટ છે એટલે 2 હાઇડ્રોજનનું વિસ્થાપન થઈ ગયું હોય અને એસિટેટ આયન હોય તો જ એને ટેટ્રાએસિટેટ કહેવાય. જો અહીંયા 2 હાઇડ્રોજન હોત તો એને આપણે ઇથિલિન ડાયમાઇન કહેત, પણ ઇથિલિન ડાયમાઇન ટેટ્રાએસિટેટ એટલે એનો મતલબ કે નાઇટ્રોજન સાથે હવે 4 એસિટેટ આયન જોડાયેલા છે. તો આખું જો બંધારણ લખું ઇથિલિન ડાયમાઇન ટેટ્રાએસિટેટનું તો શું થશે? CH2CH2NN. આ હાઇડ્રોજનની જગ્યાએ એસિટેટ આયન એટલે આમ 4 એસિટેટ આયન આવે. તો હવે આ લિગેન્ડને જો તમે ધ્યાનમાં લ્યો તો આ 4 ઓક્સિજન અને આ 2 નાઇટ્રોજન ધાતુ આયનને અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મનું દાન આપી કરીએ 6 સવર્ગ સહસંયોજક બંધથી જોડાઈ શકે. આમ લિગેન્ડના એક અણુ દ્વારા ધાતુની દ્વિતીયક સંયોજકતા 6 એક સાથે સંતોષાય, 6 સવર્ગ સહસંયોજક બંધ એક સાથે બને એટલે આવા લિગેન્ડને ષટદંતીય હેક્સાડેન્ટેટ લિગેન્ડ તરીકે ઓળખવામાં આવે. આ લિગેન્ડ ઘણા બધા સંકીર્ણ ક્ષારોની બનાવટ માટે રસાયણ વિજ્ઞાનમાં અગત્યનું, એટલે આનું બંધારણ અને પૂરું નામ તમને આવડવું જોઈએ. આમાંથી ઘણીવાર ક્વેશ્ચન પૂછાય જેમ કે EDTA 6 સવર્ગ સ્થળ નિર્દેશ કયા? તો તમારે આમ બોલવાનું 2 નાઇટ્રોજન અને 4 ઓક્સિજન, આમ કુલ 6 સવર્ગ સ્થળ નિર્દેશ આવેલા હોય. એમ કે EDTAનું પૂરું નામ આપો તો ઇથિલિન ડાયમાઇન ટેટ્રાએસિટેટ. બરાબર? એમ કે EDTA લિગેન્ડનો વીજભાર જણાવો તો વીજભાર -4 થાય. 1, 2, 3 અને 4 એટલે એને ઋણ ષટદંતીય લિગેન્ડ કહેવામાં આવે. વીજભાર કેટલો? તો એમ કહેવાનું -4. સવર્ગ સ્થળ નિર્દેશ કેટલા? 6. કયા? 2 નાઇટ્રોજન પરમાણુ, 4 ઓક્સિજન પરમાણુ. બરાબર? એટલે આમ ક્યારેક આમાંથી ક્વેશ્ચન પૂછી શકે તો સરસ ક્વેશ્ચન ઘણા બધા મળે. એટલે વ્યવસ્થિત રીતના EDTAનું બંધારણ, પૂરું નામ અને એના સવર્ગ સ્થળ નિર્દેશ અને વીજભાર આટલી માહિતી જે મેં કીધી એ નોંધી લેવાની. ક્લિયર? માનો કે એમ કહી દઈએ કે Ni+2 EDTAના એક અણુ સાથે જોડાયેલો છે તો એ સવર્ગ સ્પીસીસનો કુલ વીજભાર કેટલો થશે? આમ કહી દઈએ તો હવે તમને આવડી જવું જોઈએ કે Ni+2 લિગેન્ડ સાથે EDTA સાથે જોડાયેલો છે અને એક અણુ સાથે જોડાયેલો છે, તો આમ આની સ્પીસીસનો વીજભાર કેટલો? તો Ni+2 અને EDTA ઉપર વીજભાર કેટલો હોય? -4. તો આખા સ્પીસીસ ઉપર વીજભાર કેટલો આવે? તો એમ કહેવાય -2 થશે. +2 અને -4 એટલે આખા સ્પીસીસ ઉપર કેટલો થશે? -2. એમ કહી દઈએ કે આ સ્પીસીસમાં સવર્ગાંક કેટલો? તો 6. દ્વિતીયક સંયોજકતા કેટલી થાય? 6. કારણ કે EDTAમાં ટોટલ 6 સવર્ગ સ્થળ નિર્દેશ હોય એટલે આની સવર્ગ બહુફલકીય જે બંધારણ છે એ કેવું થશે? અષ્ટફલકીય.
સવર્ગ સ્પીસીસનો વીજભાર કેટલો થશે? -2. જો તમને EDTA નો વીજભાર આવડતો હોય તો જ તમને આવડે. એટલે EDTA નો વીજભાર પૂછે તો કેટલો કહેવાનો? -4. સવર્ગ સ્થળ નિર્દેશ 6 છે એટલે દ્વિતીયક સંયોજકતા અથવા સવર્ગાંક કેવો કહેવાનો? 6. અને પ્રાથમિક સંયોજકતા એના ઓક્સિડેશન આંક બરાબર હોય તો એ તો મેં તમને કહી દીધું હતું કે NI +2 છે એટલે આમ કહેવાય કે પ્રાથમિક સંયોજકતા +2 થાય. હવે એમ કહી દઉં, ધારો કે કોઈ કઠણ પાણી છે, કઠિન પાણી છે, એમાં કેલ્શિયમનો ક્ષાર છે. તો હવે એ કેલ્શિયમના ક્ષારને દ્રાવ્ય કરવા માટે એમાં EDTA લિગેન્ડ ઉમેરવામાં આવે છે. તો કેલ્શિયમના ક્ષાર સાથે જે EDTAનું સંયોજન બને એમાં કેટલા કેલ્શિયમ જોડાયેલા હશે? તો જો હું પૂછી નાખું તો હવે તમને આવડી જવું જોઈએ કે EDTA નો વીજભાર કેટલો છે? -4. કેલ્શિયમ છે એનો વીજભાર કેટલો હોય? +2. એટલે આમ કહેવાય કે કેલ્શિયમ ને EDTA સાથેનું જે સંયોજન બનશે એ આવું સૂત્ર ધરાવતું Ca2 EDTA, કારણ કે આ +4 અને આ -4 તો એ સંયોજન બને. ક્લિયર? બધાને કે રિપીટ કરવું હજી? ઇથિલિન ડાયમાઇન ટેટ્રાએસિટેટ, જેનું ટૂંકું નામ EDTA આપવામાં આવે, એ સતદંતીય લિગેન્ડનું ઉદાહરણ છે. કારણ કે આ લિગેન્ડમાં 2 નાઇટ્રોજન અને 4 ઓક્સિજન પરમાણુ ધાતુ આયન સાથે કુલ 6 સવર્ગ સહસંયોજક બંધથી જોડાઈ ધાતુ આયનની 6 દ્વિતીયક સંયોજકતા લિગેન્ડના એક અણુ દ્વારા સંતોષે છે. 4 ઓક્સિજન માઇનસને કારણે લિગેન્ડ પરનો વીજભાર -4 બોલવામાં આવે. એટલે EDTA ને ઋણ સતદંતીય લિગેન્ડ કહેવાય. બરોબર? હા, હવે આમાં આપણે એક ઇન્ટરેસ્ટિંગ વળી પાછું નવું પદ સમજીએ કે ઘણીવાર એવું બને કે લિગેન્ડ એક જ હોય પણ એમાં સવર્ગ સ્થળ નિર્દેશ જુદા જુદા હોઈ શકે. તો જ્યારે આવું થતું હોય કે એક જ લિગેન્ડમાં જુદા જુદા 2 પરમાણુ સવર્ગ સ્થળ નિર્દેશ તરીકે વર્તી અને ધાતુ આયન સાથે જોડાઈ શકતા હોય તો આવા લિગેન્ડને ઉભયદંતીય લિગેન્ડ તરીકે ઓળખવામાં આવે. એમ્બિડેન્ટેટ લિગેન્ડ કહેવાય. એમ્બિડેન્ટેટ લિગેન્ડ અથવા તો એના માટે કયો શબ્દ વાપરવામાં આવે? ઉભયદંતી લિગેન્ડ. દાખલા તરીકે મેં એમ કીધું હોય કે મારી અગર NO2 -1 આયન છે તો જ્યારે ધાતુ આયન સાથે હું જોડું, નાઇટ્રોજન એ સવર્ગ સ્થળ નિર્દેશ તરીકે વર્તી શકે અને એ જ ધાતુ આયન સાથે ઓક્સિજન એ સવર્ગ સ્થળ નિર્દેશ તરીકે વર્તી શકે. આમ લિગેન્ડના એક જ અણુમાં 2 અલગ અલગ પરમાણુઓ સવર્ગ સ્થળ નિર્દેશ તરીકે વર્તી શકતા હોય, એટલે કે ધાતુ આયન સાથે સવર્ગ સહસંયોજક બંધથી જોડાઈ શકતા હોય ત્યારે આવા લિગેન્ડને ઉભયદંતી અથવા તો એમ્બિડેન્ટેટ લિગેન્ડ તરીકે ઓળખવામાં આવે. એટલે ક્યારેક પદ સમજાવવું એમ કરીને પૂછે કે ઉભયદંતીય લિગેન્ડ એટલે શું, તો તમારે આ ઉદાહરણથી સમજાવવાનું થાય. જો આ ઉદાહરણ ના આવડે તો થાયોસાઇનેટ લિગેન્ડને તમે ઉદાહરણમાં લઈ શકો કે જ્યારે થાયોસાઇનેટ ઋણ એકદંતીય લિગેન્ડ છે તો આ ઋણ એકદંતીય લિગેન્ડમાં 2 શક્યતા હોય. સલ્ફર પરમાણુથી એ ધાતુ આયન સાથે સવર્ગ સહસંયોજક બંધ રચાઈ શકે અને નાઇટ્રોજન પરમાણુથી એ સવર્ગ સહસંયોજક બંધ રચાઈ શકે. તો જો નાઇટ્રોજન પરમાણુથી સવર્ગ સહસંયોજક બંધ રચાતો હોય તો નાઇટ્રોજન સાથે આ પ્રકારની તીરની નિશાનીથી ધાતુ આયનને તમારે દર્શાવવું પડે. અને સલ્ફર સવર્ગ સ્થળ નિર્દેશ તરીકે વર્તવું હોય તો આ સલ્ફર મેટલ બોન્ડિંગ તમારે દર્શાવવું પડે. તો લિગેન્ડનો અણુ એક જ છે, લિગેન્ડનો અણુ એક જ છે, પણ જો તમારે હવે દ્વિતીયક સંયોજકતાની વાત આવે તો આ 2 બંધારણ બદલાઈ જાય. મેટલ સલ્ફર બોન્ડિંગ એ હોઈ શકે અને મેટલ નાઇટ્રોજન બોન્ડિંગ એ હોઈ શકે. અને પરિણામે આવા લિગેન્ડ માટે એક નવો શબ્દ વાપરવામાં આવે, થાયોસાઇનેટો. ઋણ એકદંતીય લિગેન્ડ કહેવાય પણ કેવું લિગેન્ડ બોલવામાં આવે? ઉભયદંતીય લિગેન્ડ છે. એટલે આમ લિગેન્ડમાં તમે પહેલાં તટસ્થ અને ઋણ લિગેન્ડ આવું બોલો, પછી એકદંતીય, દ્વિદંતીય, ત્રિદંતીય લિગેન્ડ બોલો, પછી ઘણીવાર કાર્બનિક લિગેન્ડ આવો શબ્દ આવે, પછી દ્વિબંધીય, ત્રિદંતીય અથવા તો એકદંતીય સિવાયના બધા માટે બહુદંતીય લિગેન્ડ શબ્દ વાપરી શકાય. એમાં હવે આ એક પદ વધારાનું એડ કરી દેવાનું કે કેટલીક વાર આવો શબ્દ પણ આવે ઉભયદંતીય લિગેન્ડ, જેને તમે આ 2 ઉદાહરણથી સરળતાથી સમજાવી શકો. બરાબર? ફરી પાછું આમાં આગળ વધીએ કે જો મેં એમ કીધું હોય મારી પાસે આ સવર્ગ સ્પીસીસ છે અને એમ કહી દઉં કે તમારી પાસે આ સવર્ગ સ્પીસીસ છે, તો આ 2માં શું ફરક વિચારીએ?
તેમાં કોબાલ્ટ+3 આયનની ફરતે અષ્ટફલકીય રીતના 6 એમોનિયાના તટસ્થ એક દંતીય લિગેન્ડ જોડાયેલા છે. એટલે હવે જ્યારે આનું હું બંધારણ લખું ત્યારે એ બંધારણ અષ્ટફલકીય સવર્ગ પ્રકારની જે ગોઠવણી છે, સવર્ગ બહુફલકીય જે ગોઠવણી છે એ 6 એમોનિયાના લિગેન્ડ દ્વારા 3 ડાયમેન્શનમાં આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે થાય. બરાબર, આવી ગોઠવણીને આપણે અષ્ટફલકીય પ્રકારની ગોઠવણી આવું બોલતા હોય. ક્લિયર? તો CONH3 + 3નું સવર્ગ બહુફલકીય બંધારણ કોબાલ્ટ+3ની ફરતે આવું થાય. હવે એ જ જગ્યાએ જો હું એમ કહી દઉં કે 3 ઇથેન 1,2 ડાયએમાઇન લિગેન્ડ કોબાલ્ટ+3ની દ્વિતીયક સંયોજકતા સંતોષે છે, તો આના એક અણુ દ્વારા ધાતુ આયનની 2 સંયોજકતા સંતોષાય. એટલે આમાં પણ કોબાલ્ટ+3નો સવર્ગાંક કેટલો બોલાય છે? આમાંય કોબાલ્ટ+3નો સવર્ગાંક કેટલો બોલાય છે? હવે જો હું આનું બંધારણ લખું COEN3+3 આ સવર્ગ સ્પીસીસનું જો હું બંધારણ લખું તો હવે એ આવું થશે. આ બંધારણમાં જો હવે આપણે સવર્ગ સ્થળ નિર્દેશ NH2ના 6 જે ઘટકો છે એને ગોઠવીએ તો એમાં પણ આવી જ રીતના અષ્ટફલકીય બંધારણ જ થાય. પણ આમાં ને આમાં કોબાલ્ટ+3ની ફરતે જે 6 એમોનિયાના અણુ ગોઠવાયેલા છે અને કોબાલ્ટ+3ની ફરતે જે 3 ઇથેન 1,2 ડાયએમાઇન લિગેન્ડના અણુ ગોઠવાયેલા છે એ બેમાં એક તમને જો ફરક સ્માર્ટનેસ વાપરીને જુઓ તો એક ફરક ઇઝીલી દેખાશે કે સવર્ગાંક બેમાં 6 છે. સવર્ગ બહુફલકીય પદે કોબાલ્ટ+3 આયન ફરતેનું અષ્ટફલકીય જ છે, પણ આમાં આખું બંધારણ ચક્રીય છે. આમાં બંધારણ ચક્રીય નથી, ખુલ્લું બંધારણ છે. તો જ્યારે એક દંતીય લિગેન્ડ હશે ધાતુ આયનની ફરતે ત્યારે આ પ્રકારનું ઓપન ખુલ્લું બંધારણ મળશે સવર્ગ સ્પીસીસનું. પણ જ્યારે આવી રીતનું એક દંતીય સિવાયના બહુદંતીય લિગેન્ડ જ્યારે હશે ત્યારે એમાં આ પ્રકારની ચક્રીય પ્રણાલી ઉદ્ભવશે. અને આવી ચક્રીય પ્રણાલી જ્યારે ઉદ્ભવે સવર્ગ સ્પીસીસમાં ત્યારે એવા કિલેટ આયન અથવા તો કિલેટ સંયોજનને એવા સંકીર્ણ સંયોજનને કિલેટ સંકીર્ણ સંયોજન અથવા તો કિલેટ પ્રકારના સવર્ગ સંયોજનો કહેવામાં આવે. કિલેટ જેવી રીતના કેમ આપણે કિરાલ બોલતા હોય કે કાર્બનની ફરતે ચારેય સંયોજકતાઓ અલગ અલગ ભિન્ન ભિન્ન પરમાણુ કે ક્રિયાશીલ સમૂહ વડે સંતોષાયેલી હોય તેવા કાર્બનને કિરાલ કાર્બન કહેવાય, અસમિતીયનો ગુણધર્મ કહેવાય. તેવી જ રીતના સંકીર્ણ સંયોજનો માટે આવું એક શબ્દ યાદ રાખવાનું, કિલેટ સંકીર્ણ અથવા તો કિલેટ સવર્ગ સંયોજન. આવું હું બોલું ત્યારે સમજી જવાનું કે એ સંકીર્ણમાં અથવા સવર્ગ સ્પીસીસમાં સંક્રાંતિ ધાતુ આયનની ફરતે અથવા ધાતુ આયનની ફરતે એક દંતીય લિગેન્ડ નહીં બહુદંતીય લિગેન્ડ જોડાયેલું હશે. જ્યારે બહુદંતીય લિગેન્ડ હોય ત્યારે એમાં આવું ચક્રીય પદ મળે, ચક્રીય આકૃતિ મળે અને આવું ચક્રીય સ્વરૂપ જ્યારે સંકીર્ણમાં જોવા મળતું હોય ત્યારે એવા સક્રિય સંકીર્ણને કિલેટ સંયોજન તરીકે ઓળખવામાં આવે. ચક્રીયકરણ જ્યારે ઉદ્ભવે સવર્ગ સ્પીસીસના બંધારણમાં ત્યારે એના માટે કિલેટ શબ્દ વપરાય. આ બંધ આકૃતિ કહેવાય. તમે આમ જુઓ તો આકૃતિ કેવી થઈ? બંધ. આમાં ઓપન છે. જ્યારે આવું બંધ આકૃતિ અથવા તો ચક્રીયકરણ સવર્ગ સ્પીસીસમાં જોવા મળે ત્યારે એના માટે કયો શબ્દ વાપરશો? કિલેટ. ક્યારે કિલેટ ઉદ્ભવે? તો એક દંતીય ન હોય, લિગેન્ડ જ્યારે બહુદંતીય હોય ત્યારે હંમેશા આવું ચક્રીય પદ ઉદ્ભવવાનું. ત્યારે એવી રચના માટે કિલેટ શબ્દ વાપરવામાં આવે. અને જનરલી એક દંતીય લિગેન્ડની જે સ્થિરતા હોય સવર્ગ સંયોજનની એના કરતાં આવી રીતના જ્યારે કિલેટ બને ત્યારે એવા સવર્ગ સંયોજનની સ્થિરતા વધારે હોય. કોમન સેન્સ છે. આમાં મારે 2 એમોનિયા સાથેના સવર્ગ સહસંયોજક બંધની બંધુર્જા આવે એટલે આમાં મારે ઇન્ડિવિજ્યુઅલ એક અને એક આમ અલગ અલગ સિંગલ બંધ તોડવા પડે. જ્યારે આમાં મારે એક સાથે કેટલા બંધ તોડવા પડે? 2. એક સાથે 2 બંધ તોડવા પડે એટલે એની બંધ ઉર્જા કેવી હોય? વધારે. બંધ ઉર્જા વધારે હોય એટલે સ્વાભાવિક છે કે એની જે સ્થિરતા હોય એ વધારે હોય. એટલે આવા સાદા સંકીર્ણ સંયોજન કરતાં કિલેટ સંકીર્ણ સંયોજનની સ્થિરતા પ્રમાણમાં થોડીક વધારે જોવા મળે. કોમન સેન્સ છે. હવે આવું તો આવડે જ ને કે આપણે ઇથેનમાં કાર્બન એક બંધની બંધ ઉર્જા હોય એના કરતાં ઇથિનમાં કાર્બન બીજી બંધની બંધ ઉર્જા વધારે હોય. કારણ કે આમાં એક બંધ તોડવા માટે જે ઉર્જા આપવી પડે એના કરતાં આ 2 પરમાણુઓને મુક્ત કરવા માટે એક સાથે 2 બંધને તોડવા માટે આપવી પડતી ઉર્જા વધારે હોય. તો એ તમને આવડે તો આ આવડી જ જવું જોઈએ. તમને એમ પૂછ્યું હોય કે ઇથાઇન ને કાર્બનની બંધ ઉર્જા કેવી, તો
તો તમે એમ કહી દો કે ઇથિન કરતાં વધારે હોય, કારણ કે આમાં 2 બંધ તોડવાના છે. આમાં એક સાથે કેટલા બંધ તોડવા છે કાર્બન પરમાણુને મુક્ત કરવા માટે? તો ત્રિબંધ તોડવો છે. તો એની ઉર્જા, બંધ ઉર્જા વધારે હોય, બોન્ડ ડિસોસિએશન એનર્જી વધારે હોય. તો એ જ સિદ્ધાંત આમાં આવે કે એક દંતીય લિગેન્ડમાં મારે એક અને એક આમ 2 બંધ અલગ અલગ તોડવાના થાય, આમાં એક સાથે 2 બંધ તોડવાના થાય. તો પરિણામે સાદા આવા સંકીર્ણ સંયોજન કરતાં કિલેટ સંકીર્ણ સંયોજનની સ્થિરતા પ્રમાણમાં વધારે હોય. કિલેટ પદને સમજાવવા માટે બીજું હજુ એક વધારાનું ઉદાહરણ આપું. તમને મેં એમ કીધું હોય કે ક્રોમિયમ +3 સાથે 3 ઓક્ઝેલેટ લિગેન્ડ જોડાય અને અષ્ટફલકીય સવર્ગ સ્પીસીસ બનાવે છે. એટલે હવે આમ થઈ ગયું CrOX થ્રાઇસ. વીજભાર ગણો તો આ +3, ઓક્ઝેલેટ -2 હોય. હમણાં જ હજુ સમજાવ્યું કે ઋણ દ્વિદંતીય લિગેન્ડ હોય એટલે -2 × 3 એટલે -6 +3 એટલે આખા સવર્ગ સ્પીસીસ ઉપર કેટલો વીજભાર આવ્યો? -3. ક્રોમિયમનો સવર્ગાંક કેટલો થયો? 6. ક્રોમિયમની ફરતે સવર્ગ બહુફલકીય રચના કેવી થાય? સવર્ગાંક 6 છે એટલે અષ્ટફલકીય બંધારણ થાય. તો હવે જે અષ્ટફલકીય બંધારણ છે એ જો હું સમજાવું તો આમ થાય. આ 3 ઓક્ઝેલેટ આયન ક્રોમિયમ +3 સાથે જોડાય અને આ પ્રકારનું અષ્ટફલકીય સવર્ગ બહુ સ્પીસીસ આપે. તો અત્યારે જે આ અષ્ટફલકીય બંધારણ છે એમાં જો તમે જુઓ તો આ બંધ આકૃતિ ઉત્પન્ન થઈ એટલે આવું એક ચક્રીય બંધારણ ઉત્પન્ન થયું. તો આવું ચક્રીય બંધારણ ઉત્પન્ન થયું એટલે આવા સવર્ગ સંયોજનને કિલેટ સવર્ગ સંયોજનો તરીકે ઓળખવામાં આવે. એટલે જ્યારે બહુદંતીય લિગેન્ડ હશે, એક દંતીય સિવાયના જ્યારે લિગેન્ડ હશે ત્યારે એ જે સંકીર્ણ બનશે એ ચક્રીય રચના ધરાવતું હશે. નવા ચક્રીય રચના ધરાવતા સવર્ગ સંયોજનોને કિલેટ સંયોજનો કહેવામાં આવે. સાદા કિલેટ સંયોજનોની સરખામણીએ કિલેટ સંયોજનોની સ્થિરતા, બંધ ઉર્જા વધુ હોવાને કારણે વધારે હોય. બરાબર? બહુ યાદ રહીએ તો રાખો. એટલે જો કિલેટ પદ સમજાવો અથવા તો કિલેટ સંકીર્ણ સંયોજન પદ સમજાવો કહીએ તો હવે હું જે બહુ ટૂંકમાં સ્વીટ એન્ડ શોર્ટ ડેફિનેશન બોલું છું, યાદ રાખવાની. જ્યારે લિગેન્ડના અણુમાં એક કરતાં વધારે સવર્ગ સ્થળ નિર્દેશ હોય ત્યારે એવા લિગેન્ડને બહુદંતીય લિગેન્ડ કહે છે. જેમ કે ઇથેન 1,2 ડાયમાઇન, ઓક્ઝલેટો, સલ્ફેટ, પ્રોપેન ડાયમાઇન, EDTA વગેરે. આવા બહુદંતીય લિગેન્ડ જ્યારે ધાતુ આયન સાથે સવર્ગ સહસંયોજક બંધથી જોડાય ત્યારે ચક્રીય સંકીર્ણની રચના ઉદ્ભવે છે. આવા ચક્રીય સંકીર્ણ સંયોજનોને કિલેટ સંકીર્ણ સંયોજનો અથવા તો કિલેટ સવર્ગ સંયોજનો કહેવામાં આવે છે. પછી કોઈ પણ એક ઉદાહરણ આપી દેવાનું. મેં તમને 2 ઉદાહરણ આપ્યા, એમાંથી કોઈ પણ એક ઉદાહરણ આપી દીધું. બરાબર? ઘણીવાર સમયનો બચાવ કરવો હોય તો આવું આખું બંધારણ ના લખો અને ડાયરેક્ટ આમ લખી નાખો તોય ચાલે. માનો કે મારે ઉતાવળ છે ને મારે સીધું ફટાફટ લખી નાખવું છે તો હું આમ લખી નાખી. લિગેન્ડની સંજ્ઞા લખી નાખવાની, નવી રીતના ચક્ર લખી નાખવાનું. માનો કે અહીંયા ઇથિલિન ડાયમાઇન હોત તો હું આમ લખી નાખત ઇથેન 1,2 ડાયમાઇન આમ લખી નાખત. બરાબર? જ્યારે આમ સ્પીડમાં લખવું હોય, મારે આખું બંધારણ નથી દર્શાવવું તો બહુ ટૂંકમાં હું આવી રીતના લખી નાખું. આ ઇથેન ડાયમાઇન 2 સવર્ગ સ્થળ નિર્દેશ. તો આ ચક્રીય રચના ઉત્પન્ન થઈ, બંધ આકૃતિ ઉત્પન્ન થઈ એટલે આ સંયોજન કિલેટ પ્રકારનું સંયોજન હશે. પણ આ જ જગ્યાએ મેં એમ કીધું હોત કે ક્રોમિયમનું દ્વિતીયક સંયોજકતા પાણીના અણુ દ્વારા અથવા તો એકવા લિગેન્ડ દ્વારા સંતોષાયેલી છે તો તમે તરત જ જ્યારે બંધારણ લખશો ત્યારે એમ કહેશો કે નહીં સર, કિલેટ નહીં થાય. કારણ કે એમાં આવી રીતનું ઓપન સ્ટ્રક્ચર થયું, બંધ આકૃતિ ના થઈ, ચક્રીય સંયોજન ના થયું એટલે આને હવે કિલેટ સંયોજન ન કહેવાય. બરાબર? કિલેટ સંયોજન થવા માટે બંધ આકૃતિ જરૂરી અને બંધ આકૃતિ ત્યારે જ ઉદ્ભવશે જ્યારે બહુદંતીય લિગેન્ડ હશે. ક્લિયર? બધાને
हाँ એટલે હોમવર્કમાં આ કિલેટ સંયોજન પદ સમજાવો એ લખી નાખવાનું. પછી એવી જ રીતના ઉભયદંતી લિગેન્ડ પદ સમજાવો એવું લખી નાખવાનું. એક પ્રશ્ન એવો પણ લખવાનો કે એક દંતીય અને દ્વિદંતીય લિગેન્ડ ઉદાહરણ સહિત સમજાવો. એક પ્રશ્ન આવો લખવાનો, ઈડીટીએનું પૂરું નામ આપો, બંધારણ આપો, એનો સવર્ગ સ્થળ નિર્દેશ જણાવો અને એનો વીજભાર ગણો. ક્લિયર? ફરી પાછા આગળ વધીએ. હવે માનો કે આપણે જ્યારે વર્ણનનો સિદ્ધાંત જોઈને ત્યારે એક સવર્ગ સ્પીસીસ યલો કલરની આપણે આવી લખી હતી, જેમાં AgClના 3 મોલ અવક્ષેપ મળતા હતા. કોબાલ્ટ ક્લોરાઇડની એમોનિયા સાથેની પ્રક્રિયાથી જ્યારે AgNO3 ઉમેરો ત્યારે AgClના 3 મોલ અવક્ષેપ મળતા હતા અને આપણે એનો રંગ પીળો આપ્યો હતો. પછી બીજી સવર્ગ સ્પીસીસ આપણે આવી લખી હતી જેનો રંગ જાંબુડિયો હતો અને એમાં આપણે એમ કીધું હતું કે આ સંકીર્ણ સંયોજનના જલીય દ્રાવણમાં જો AgNO3 ઉમેરવામાં આવે તો 2 મોલ AgClના અવક્ષેપ મળે છે અને એનો કલર જાંબલી છે. બરોબર? આનો જો વીજભાર ગણો તો કોબાલ્ટ +3 Cl -1 એટલે કેટલો વીજભાર આવે +2. તો આમ આ 2 સવર્ગ સ્પીસીસ હું લખું અને પછી તમને એમ પૂછું કે આ બંનેમાં શું ફરક છે, તો તરત જ તમે મને આમ કહી દો કે સર આમાં કોબાલ્ટ +3ની જે દ્વિતીયક સંયોજકતા છે એ બધા એક જ પ્રકારના લિગેન્ડ દ્વારા સંતોષાય. દ્વિતીયક સંયોજકતા બધી એમોનિયા તટસ્થ એકદંતીય લિગેન્ડ દ્વારા સંતોષાયેલી. એટલે કે કોબાલ્ટ +3ની ફરતે અષ્ટફલકીય રીતના 6 એમોનિયાના અણુ છે. તો જ્યારે આવું થતું હોય, એક જ પ્રકારના લિગેન્ડ દ્વારા જ્યારે ધાતુ આયનની દ્વિતીયક સંયોજકતા સંતોષાતી હોય ત્યારે એવા સંકીર્ણને હોમોલેપ્ટિક સંકીર્ણ સંયોજનો કહેવામાં આવે અથવા તો એને સાદા સંકીર્ણ સંયોજનો કહેવામાં આવે. પણ જો આવી રીતના ધાતુ આયનની ફરતે વિવિધ પ્રકારના લિગેન્ડ સવર્ગ સંયોજક બંધથી જોડાય અને દ્વિતીયક સંયોજકતા ધાતુ આયનની સંતોષતા હોય તો આવા લિગેન્ડને હિટ્રો, એક જ પ્રકારના નહીં, ભિન્ન ભિન્ન હોય એના માટે કયો શબ્દ વપરાય? હિટ્રોલેપ્ટિક સંકીર્ણ સંયોજન. તો હિટ્રોલેપ્ટિકને જો શુદ્ધ ગુજરાતીમાં કેવું હોય તો આવું શબ્દ પણ વાપરી શકાય, મિશ્ર લિગેન્ડ સંકીર્ણ સંયોજન. એટલે જો ધાતુ આયન સાથે વિવિધ પ્રકારના લિગેન્ડ સવર્ગ સહસંયોજક બંધથી જોડાતા હોય તો એને કેવું કહેવાય? મિશ્ર લિગેન્ડ સંકીર્ણ સંયોજન અથવા તો હિપ્રોલેપ્ટિક કોઓર્ડિનેટ કમ્પાઉન્ડ. એક જ પ્રકારના લિગેન્ડ દ્વારા ધાતુ આયનની દ્વિતીયક સંયોજકતા સંતોષાતી હોય તો આવા સંકીર્ણને હોમોલેપ્ટિક સંકીર્ણ કહેવામાં આવે. એટલે આને આપણે એમ કહી શકીએ કે હોમોલેપ્ટિક છે, આના માટે આપણે એમ કહી શકીએ હિટ્રોલેપ્ટિક. ક્લિયર? માનો કે મેં એમ કીધું હોય કે પોટેશિયમ હેક્ઝાસાયનોફેરેટ માટે સાચું વિધાન જણાવો. હવે પેલું ઓપ્શન હું એમ આપું કે એમાં કુલ આયનની સંખ્યા 5 છે એટલે કે એનો વોન્ટ ઓફ અવયવ I 5ને અનુરૂપ મળે, તો વાત સાચી, 4 પોટેશિયમ અને એક સંકીર્ણ આયન. પછી બીજું ઓપ્શન એમ આપું કે એમાં Fe+2 આયન જોડાયેલ છે, તો એ મેં ઓક્સિડેશન આગ તમને સમજાવ્યું હતો કે Fe+2 આયન એટલે કે ફેરસ આયન થાય. પછી એમ કહી દઉં કે એમાં દ્વિતીયક સંયોજકતા એટલે સવર્ગાંક 6 છે, તો એ સાચું કે એમાં દ્વિતીયક સંયોજકતા 6 છે. અને પછી એમ કહી દઉં કે આ હિટ્રોલેપ્ટિક સંકીર્ણનું ઉદાહરણ છે, તો ખોટું. હિટ્રોલેપ્ટિકનું ના થાય, કેવું થાય? હોમોલેપ્ટિકનું થાય. પછી એવી જ રીતના માનો કે ચોથો ઓપ્શન એમ આપી દઉં કે આપેલું સંકીર્ણ છે એ કિલેટ સંકીર્ણ સંયોજનની રચના કરશે, તો ખોટું, કારણ કે સાયનાઇડ એકદંતીય લિગેન્ડ છે. એકદંતીય લિગેન્ડ હોય ત્યારે ક્યારેય ચક્રીય આકૃતિ ઉદ્ભવે નહીં, ચક્રીય સંકીર્ણની રચના ઉદ્ભવે નહીં, માટે આ કિલેટ સંકીર્ણ સંયોજન નહીં આપે. એટલે બહુદંતીય લિગેન્ડ માટે ઘણીવાર આવો શબ્દ વપરાય, કિલેટ જન્ય લિગેન્ડ. કારણ કે કિલેટ ક્યારે બનશે? જ્યારે બહુદંતીય હશે ત્યારે. તો એમ કહેવાય બહુદંતીય લિગેન્ડને ઘણીવાર કિલેટ જન્ય લિગેન્ડ તરીકે પણ ઓળખવામાં આવે. ક્લિયર? આનું કામ કીધું હોય GLY તો એને ગ્લાયસિનેટો કહેવાય. તો ગ્લાયસિનેટો લિગેન્ડ તરીકે વર્તે. ગ્લાયસિનેટો આયનનું બંધારણ કેવું થાય? આ પ્રકારનું. તો ગ્લાયસિનેટોને દ્વિદંતીય લિગેન્ડ કહેવાય, કારણ કે એક નાઇટ્રોજન સવર્ગ સ્થળ નિર્દેશ તરીકે વર્તે અને એક ઓક્સિજન સવર્ગ સ્થળ નિર્દેશ તરીકે વર્તે. એટલે આમ ધાતુ આયનની 2 સંયોજકતાઓ લિગેન્ડના 2 દ્વિતીયક સંયોજકતાઓ લિગેન્ડના 1 અણુ દ્વારા સંતોષાય. એટલે આને કેવું લિગેન્ડ કહેવાય? દ્વિદંતીય લિગેન્ડ. આ દ્વિદંતીય લિગેન્ડમાં વીજભાર કેટલો થશે? -1.
એટલે ગ્લાયસીન હતો લિગેન્ડ કયા પ્રકારનું? દ્વિદંતીય. વીજભાર ઋણ છે એટલે ઋણ દ્વિદંતીય. વીજભાર કેટલો? -1. સહવર્ગ સ્થળ નિર્દેશ કયા કયા? નાઇટ્રોજન અને ઓક્સિજન. આવી રીતનું ચક્રીય બંધારણ થશે. ચક્રીય બંધારણ થશે એટલે એને એમ કહેવાય કિલેટજન્ય લિગેન્ડ પણ છે. બરાબર, મજાનું છે. જો લેક્ચર પેન્ડિંગ ના રાખો, સાથે સાથે અભ્યાસમાં એકાગ્રતાપૂર્વક ધ્યાન આપો, ટેક્સ્ટબુક એ સાથે સાથે જોતા રહ્યો, તો આ પાઠ ઇન્ટરેસ્ટિંગ છે, મજાનો છે. જરા એટલે જરાય કંટાળાજનક નથી, બહુ મજા આવે એવો પાઠ છે. પણ અમુક વસ્તુ માઇન્ડમાં સમજાઈ જવી જોઈએ કે ભાઈ લિગેન્ડ એટલે શું, એ પદ જ ન સમજાતું હોય, સવર્ગ સંયોજન એટલે શું, જો પાયાની એ જ માહિતી ન હોય તો પછી તમને આગળ જતાં કંઈ ના આવડે. એટલે આમ પહેલા લેક્ચરથી વ્યવસ્થિત રીતના જો કોન્સન્ટ્રેશનથી અને કન્સેપ્ટ ક્લિયર કરીને ભણ્યા હોય તો 100% આવડે. અને જ્યાં એવું લાગતું હોય કન્સેપ્ટ ક્લિયર ના થતો હોય ત્યાં તમે મને મારા વોટ્સઅપમાં ક્વેરી મોકલી દેજો, હું સમજાવી જ દઈશ. પેન્ડિંગ નહીં રાખતા, બરાબર? જો પેન્ડિંગ નહીં રાખો તો આ પાઠ માર્ક્સ કવર કરવાની દ્રષ્ટિએ બહુ સરસ છે. આમાં માર્ક કવર થઈ જાય, તમે તમારી ભાષામાં સમજાઈ ગયું હોય તો લખી શકો, બરાબર? એટલે સાથે સાથે લેક્ચરમાં રહેજો જ, પેન્ડિંગ ના રાખતા, બરાબર? હવે માનો કે આમાં કોઈને એવો પ્રશ્ન થાય કે એવું બને કે લિગેન્ડ અલગ અલગ ના હોય પણ ધાતુ આયન છે એમાં ફેરફાર હોય. માનો કે હું એમ કહી દઉં કે KMnO4, તો પેલું તો આ ખબર હોવી જોઈએ KMnO4 એક સંકીર્ણ સંયોજન કહેવાય. અત્યાર સુધી આપણે પોટેશિયમ પર મેંગેનેટ કેટલી વાર આવી ગઈ હોય, કોઈ દિવસ આવો વિચાર ના કર્યો હોય. હવે આજે વિચાર કરો, KMnO4 છે એ સંકીર્ણ સંયોજન કહેવાય. આલ્કલી તત્વનું છે એટલે આયોનિક એવો જવાબ નહીં દેતા, બરોબર? KMnO4 બહુ સિમ્પલ, આપણે કેટલી બધી વાર આ સંયોજનનો ઉપયોગ શબ્દ આવી ગયો હોય. આજે હવે તમને એક નવી માહિતી આપું છું. કોઈ એમ પૂછે KMnO4 કયા પ્રકારનું સંયોજન કહેવાય, તો એમ કહેવાય એ સંકીર્ણ સહવર્ગ સંયોજન છે. શું કામ? કે આયનિક બનતો છે જ, પણ હારે હારે સહવર્ગ સહસંયોજક બંધાયું હોય. Mn+7 સાથે આ O-2 લિગેન્ડ સહવર્ગ સહસંયોજક બંધથી જોડાય ચતુષ્ફલકીય આકારનું સહવર્ગ બહુફલકીય આવું સંયોજન બને. એટલે આમાં Mn+7 નો સવર્ગાંક કેટલો કહેવાય? 4. 4 ઓક્સો લિગેન્ડ જોડાયેલા હોય, 4 O-2 લિગેન્ડ ઓક્સો લિગેન્ડ જોડાયેલા હોય, આવું ચતુષ્ફલકીય બંધારણ ઉત્પન્ન કરે. હવે Mn+7 અને આ -8 એટલે આ -1 થયું. +7 -8 એટલે આખા સવર્ગ સ્પીસીસનો વીજભાર કેટલો થયો? -1. એટલે એક પ્રતિ આયન K+ એની હારે જોડાયેલો હોય. એટલે આ બોન્ડિંગ આયનિક હોય, પણ આ બોન્ડિંગ કેવું થાય? સહવર્ગ સહસંયોજક બંધ પ્રકારનું. એટલે આમ પરિણામે KMnO4 આયનિક અને સહવર્ગ સહસંયોજક બંને પ્રકારનું બોન્ડિંગ ધરાવે છે, એટલે એને સંકીર્ણ અથવા તો સહવર્ગ સંયોજન કહેવામાં આવે. તો આવા સહવર્ગ સંયોજનોમાં ધાતુ આયન એક જ છે. જે સહવર્ગ સંયોજનમાં ધાતુ આયન એક જ હોય એવા સહવર્ગ સંયોજનોને એક કેન્દ્રીય યુનિસેન્ટર્ડ કોઓર્ડિનેશન કોમ્પ્લેક્સ કમ્પાઉન્ડ કહેવાય. એટલે આવા સંયોજનો માટે એક કેન્દ્રીય સંકીર્ણ સંયોજન કહેવાય. KMnO4 એક કેન્દ્રીય સંકીર્ણ સંયોજન આવો શબ્દ વપરાય. પણ K2Cr2O7 પોટેશિયમ ડાઇક્રોમેટમાં 2 ક્રોમિયમ ધાતુ આયન છે. એની ફરતે 7 ઓક્સિજન લિગેન્ડ તરીકે જોડાયેલું હોય. તમારા ડાઇક્રોમેટનું બંધારણ D અને F વિભાગના તત્વોવાળા પાઠમાં આવી ગયું. તો ધાતુ આયન 2 છે. એક કોમન ઓક્સો લિગેન્ડ છે એ 2 ક્રોમિયમ સાથે સહવર્ગ સહસંયોજક બંધથી જોડાયેલું હોય. બીજા 2 ક્રોમિયમ સાથે 3 ઓક્સો લિગેન્ડ સહવર્ગ સહસંયોજક બંધથી જોડાયેલા હોય. એટલે એક ઓક્સિજન સેતુરૂપ હોય 2 ક્રોમિયમ વચ્ચે. એટલે આમ ડાઇક્રોમેટ આયનનું આખું બંધારણ તમે ભણી ગયા. તો હવે એ સહવર્ગ સ્પીસીસ KMnO4 કઈ રીતના ભિન્ન થઈ? તો આમાં એક જ સંક્રાંતિ ધાતુ આયન છે. આ સહવર્ગ સ્પીસીસમાં 2 મધ્યસ્થ આયન, 2 ક્રોમિયમ આયન છે. એટલે આમ જ્યારે એક કરતાં વધારે આવી રીતના મધ્યસ્થ ધાતુ આયન સહવર્ગ સ્પીસીસમાં હોય ત્યારે એવા સંયોજનોને બહુ કેન્દ્રીય સંકીર્ણ સંયોજનો કહેવામાં આવે. પોલીસેન્ટર્ડ કોઓર્ડિનેશન કોમ્પ્લેક્સ કમ્પાઉન્ડ કહેવામાં આવે. એટલે આમ જે રીતના આપણે હોમોલેપ્ટિક અને હિપ્રોલેપ્ટિક ભણ્યા, એટલે કે સાદા સંકીર્ણ સંયોજન અને મિશ્ર લિગેન્ડ સંકીર્ણ સંયોજન ભણ્યા, એવી જ રીતના આ એક એક્સ્ટ્રા માહિતી ભલે ટેક્સ્ટબુકમાં ના હોય, યાદ રાખજો કે આવી રીતના 2 પ્રકારે બોલી શકાય, એક કેન્દ્રીય અને બહુ કેન્દ્રીય સંકીર્ણ સંયોજન. જનરલી આપણે આ પાઠમાં વધારે પડતા એક કેન્દ્રીય સંકીર્ણ સંયોજનો આવશે. પણ એવું જરૂરી નથી
કે કોઈ પણ સવર્ગ સ્પીસીસમાં મધ્યસ્થ કેન્દ્રીય ધાતુ આયનની સંખ્યા એક જ હોય, એક કરતાં વધારે હોઈ શકે, જો એક કરતાં વધારે હોય તો એના માટે કયો શબ્દ વાપરશો? પોલીસેન્ટર્ડ, બહુકેન્દ્રીય સંકીર્ણ સંયોજન. ક્લિયર? તો હવે આજે અહીં સુધી રાખીએ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે આગળ એક નવો પ્રશ્ન ટેક્સ્ટબુક સિવાયનો ભણશું. EAN રૂલ, ઇફેક્ટિવ એટોમિક નંબર, અસરકારક પરમાણુ ક્રમાંકનો નિયમ, EAN રૂલ ભણશું. અને પછી ટેક્સ્ટબુક પ્રમાણે આગળ સંકીર્ણ સંયોજનોના IUPAC નામકરણ આપવા હોય તો કઈ રીતના આપી શકાય એના રૂલ્સ એન્ડ રેગ્યુલેશન ભણશું. બરાબર? તો હવે આજે અહીં સુધી રાખીએ. નેક્સ્ટ લેક્ચરમાં મળીએ. જય શ્રી કૃષ્ણ.